યુ ડોન્ટ હેવ અ સ્ટોરી યુ કાન્ટ મેક અ ફિલ્મ. લેખન એક એવી વસ્તુ છે કે જ્યાં મારી જાતને રાઇટિંગ થ્રુ હું સૌથી વધારે એક્સપ્રેસ કરી શકું છું. કાશી રાઘવની અંદર ડિરેક્ટરે તમને એક સ્ટોરી મતલબ એક ઓવરવ્યૂ આપ્યો હતો, રાઈટ, કે મારે આ કન્સેપ્ટ ઉપર એક સ્ક્રિપ્ટ લખવી છે, રાઈટ. તો એવા કેસની અંદર બજેટ પહેલાં નક્કી હોય, કેમ તમે આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી અને એમાં પણ રાઇટિંગ? પણ અમે જ્યારે કામ કરતા હોઈએ, અમે એનું સોશિયોલોજિકલ બિહેવિયર, એનું સાયકોલોજિકલ બિહેવિયર, આ બધું જ નોટ ડાઉન થતું હોય છે કે નાનપણથી કેવો હતો, એની સાથે શું શું બન્યું છે આજ સુધીમાં. ભલે અત્યારે મારું કેરેક્ટર 30 વર્ષનું છે, પણ મારે લખવાનું 30 વર્ષનું બધું જ છે. કે વાર્તાઓ તમને તમારા વર્લ્ડમાંથી મળશે, એ જગ્યાઓ તમને તમારા એવા કેરેક્ટર આપશે જે લોકોને ટચ કરી જશે, જ્યાં લોકો એવું ફીલ કરશે કે આ તો હું છું, યા તો આ તો મારી સાથે થયું છે. આ બધી જે વાર્તાઓ છે ને, એ તમને લોકોની વચ્ચે રહીને મળશે. કોઈ પણ ફિલ્મ બને છે, બરાબર, ત્યારે એક્ટર છે, એક્ટ્રેસ છે, ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, મ્યુઝિશિયન છે, બરાબર, એ બધાને જે ક્રેડિટ્સ મળે છે એવી રાઇટર્સને મળે છે. તો જેટલા પણ નવા રાઇટર્સ, નવા મેકર્સ, જેમને એવું લાગતું હોય કે યાર ગુજરાતી ફિલ્મો તો ક્યાં કમાઈને આપે છે, પણ હું એમને એટલું કહીશ કે આજ તો મોમેન્ટ છે જ્યાં તમારે ઇન્વેસ્ટ કરવાનું છે. તમારા એફર્ટ્સ હોય, તમારું આર્ટ ફોર્મ હોય, આ બધું અત્યારે ઇન્વેસ્ટ કરવાનું છે, કેમ કે કાલે જઈને આ બહુ અલગ રીતે ફળવાનું છે. પણ એનો એક ટાઈમ આવશે, જેમ બધી ઇન્ડસ્ટ્રીનો ટાઈમ આવ્યો છે એમ આપણો પણ આવશે. એક સારી ફિલ્મ પાછળ એક સારો સ્ટોરી ટેલર હોય છે, અને જાહ્નવી એ કમાલની કથાકાર છે. આજના આપણા પોડકાસ્ટમાં છે એક ટેલેન્ટેડ ગુજરાતી ફિલ્મ સ્ક્રીન રાઇટર જાહ્નવી ચોપડા. જાહ્નવીએ ગુજરાતી સિનેમાને બે હાલમાં જ સક્સેસફુલ મૂવી આપી છે, કાશી રાઘવ અને ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની, જે દર્શકોને ખૂબ જ ગમી છે. આજના આ સ્પેશિયલ એપિસોડમાં ફિલ્મ રાઇટિંગની સમગ્ર જર્ની વિશે જાહ્નવી સાથે ડીપમાં ડિસ્કસ કરીશું. એક સફળ સ્ક્રીન રાઇટર તરીકેની સફર કેવી રીતે શરૂ કરવી, આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટેનું ગાઈડન્સ અને નવી પેઢી માટે કયા પ્રકારના અભ્યાસ અને પ્રયાસની જરૂર છે, એ બધું જ આજે અમે ડિસ્કસ કર્યું છે. જો તમારે ફિલ્મ લેખન કે ગુજરાતી સિનેમાની રસપ્રદ દુનિયાને નજીકથી સમજવી હોય તો આજનો એપિસોડ ખાસ તમારા માટે છે. સો જાહ્નવી ચોપડા ઓન ધ સાગર કાથરોટિયા શો. હાય જાહ્નવી, કેમ છે? ફેન્ટાસ્ટિક. ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની એન્ડ કાશી રાઘવની આટલી બધી સક્સેસ માટે. થેન્ક યુ સો મચ. કેવું લાગે છે, કેવું ફીલ થાય છે? એટલે ઓબ્વિયસલી તમારી ફિલ્મ આવતી હોય અને જેને તમે આટલા ટાઈમથી બનાવવાનું સપનું હોય તમારું, તો હા, કાશી રાઘવ તો ઇટ વોઝ અ લોંગ જર્ની, નો. તો સારું લાગી રહ્યું છે, બટ એવું બી નથી કે ઓ વાવ, પેલું એક હોય ને, હવામાં નથી આવી ગયું. આઈ ફીલ સટલ, આઈ ફીલ, હા, ખબર હતી અમુક વસ્તુઓ કે શું ઘટવાનું છે, શું થશે, એટલે યુ આર ઓલરેડી પ્રિપેર ફોર દેટ. યા રાઈટ, કારણ કે જ્યારે એ જર્ની શરૂ હોય ને ત્યારે આપ થોડુંક બેક ઓફ ધ માઇન્ડ ચાલતું જ હોય કે નહીં, કંઈક યુનિક કરી રહી છું, કંઈક સારું કરી રહી છું. સો યા, આઈ વોઝ અવેર અબાઉટ ઇટ. જ્યારે તમે કોઈ વસ્તુ ઉપર કામ કરતા હોય એઝ એન આર્ટિસ્ટ, અને એ કયા વેમાં તમે લઈ જવા માંગો છો, કઈ રીતે તમે બનાવવા માંગો છો, લોકો એને કેવી રીતે એક્સેપ્ટ કરશે કે નહીં. સો યા, વી વર લિટરલી અવેર કે આનું રિસ્પોન્સ શું આવવાનો છે. એ કમર્શિયલી હિટ કરશે કે નહીં, આ તો સેકન્ડરી વાત હતી અમારા માટે. પણ અમારો જે પર્પઝ હતો બંને ફિલ્મને લઈને, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની તો અમે બહુ અલગ રીતે પોર્ટ્રે કરવા માંગતા હતા, અને ધ કાશી રાઘવની વાત એવી હતી કે જે ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં જે થતું હોય છે, જે ઘટનાઓ થતી હોય છે, એ લોકો સુધી નથી પહોંચતી. એ વાયા ન્યૂઝપેપર પણ એટલી નથી પહોંચી શકતી, કે નથી હજુ સોશિયલ મીડિયા એટલું પહોંચી શક્યું ત્યાં સુધી. ઘણું બધું એવું થતું હોય છે જે આ વાર્તા થ્રુ અમારે કિસ્સાઓમાં કહેવું હતું. એટલે એક જ વાર્તામાં અમે ઘણું બધું, કદાચ ઘણા બધા લોકોની સ્ટોરીઝ અમે કહી દીધી. સો યા, વી વર અવેર. સો કાશી રાઘવની તમે વાત કરી, તો અત્યારે કાશી રાઘવ તો થિયેટરમાં ચાલી રહી છે, રાઈટ, પણ આની શરૂઆત ક્યાંથી થઈ હતી? અને હું રાઇટર તરીકે તમને પૂછું છું કે સૌથી પહેલાં વિચાર ક્યારે આવ્યો કે આ ટાઈપનું કંઈક ક્રિએટ કરવું છે, આ ટાઈપનું કંઈક યુનિક ક્રિએટ કરવું છે, અને એ સ્પેશિયલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે? ઓકે, સો કાશી રાઘવના કેસમાં એવું હતું કે બેસિક જે સ્ટોરી હતી, દેટ વોઝ અમારા જે ડિરેક્ટર છે ધ્રુવ ગોસ્વામી, એમના મનમાં ઉદ્ભવ થયેલી વાર્તા છે આ, એમના મનમાં ઉગેલી વાર્તા છે. અને વી વર ફ્રેન્ડ્સ, તો અમે લોકોએ ડિસ્કસ કર્યું કે આવી કંઈક
આવો કોઈ કોન્સેપ્ટ છે. અને ધેન વી ડેવલપ ધ એન્ટાયર સ્ક્રીન પ્લે, ધ એન્ટાયર ફિલ્મ. અને આની શરૂઆત 2020માં થઈ. 2020માં અમે એકચ્યુઅલી આનો ફર્સ્ટ ડ્રાફ્ટ લખી નાખ્યો હતો. આખી ફિલ્મનો? યસ. અને વી વર અબાઉટ ટુ સ્ટાર્ટ પ્રી પ્રોડક્શન એવરીથિંગ. પણ સમહાવ વર્કઆઉટ ના થયું કંઈક. અને પછી અમે એક લોંગ ટાઈમ લીધો. અમે પોતપોતાના કામ કર્યા. અને 2024માં આનું આ રીતે કંઈક ભવિષ્ય લખેલું હશે. અને કેટલું સુંદર રીતે એ આઉટપુટ બહાર આવ્યું. અને આપણે આટલું સરસ એક ગુજરાતી સિનેમાને આટલી સુંદર એક ફિલ્મ આપી. એક મારો એક ક્વેશ્ચન છે કે કેમ તમે આ ઇન્ડસ્ટ્રી સિલેક્ટ કરી અને એમાં પણ રાઇટિંગ? તો આઈ ગેસ આ વાત મેં કશે પહેલાં પણ કરી છે કે તમે આખી દુનિયામાં ફરો અને જે ઠેકાણે તમે પાછા આવો એ તમારું પોતાનું. એટલે બાય ગોડ ગ્રેસ હું મલ્ટી ટેલેન્ટેડ છું અચ્છા. એવું હું કહી શકું છું. કેમ કે મેં ઘણું બધું ટ્રાય કર્યું છે અને સારું ટ્રાય કર્યું છે. ઇન ટર્મ્સ ઓફ ક્રિએટિવ ડિરેક્શન હોય કે પછી કમ્પોઝિંગ સોંગ્સ હોય, પેઇન્ટિંગ્સ પણ હું સારી એવી કરી લઉં છું. એટલે ઘણું બધું કર્યા પછી એન્કરિંગ પણ મેં ટ્રાય કર્યું છે. દેન વોઇસ ઓવર્સ તો હું હજુ બી કરું છું. જે વોઇસ ઓવર કરો છો? યસ. હં. બટ બહુ હું લિમિટેડ કરું છું. આ વસ્તુને હું એટલી પ્રમોટ નથી કરતી બિકોઝ મારા વર્ક કમિટમેન્ટ્સ એજન્સીસ સાથે છે. તો એવી રીતે હું કરું છું. એટલે આ બધું ટ્રાય કર્યું. અને મને એ વસ્તુ સમજાય છે થ્રુ આઉટ ધીઝ યર્સ કે આ એક વસ્તુ છે. લેખન એક એવી વસ્તુ છે કે જ્યાં મારી જાતને હું બહુ ઓનેસ્ટીથી રાખી શકું છું. હું જેવી છું એવી હું ત્યાં પ્રેઝન્ટ થઈ શકું છું. અને મારે જે કંઈ કહેવું છે આ દુનિયાને અને જે કંઈ મારા દિમાગમાં વિચારો આવે છે એ બધું જ રાઇટિંગ થ્રુ હું સૌથી વધારે એક્સપ્રેસ કરી શકું છું. એટલે જે આર્ટ ફોર્મમાં તમે એઝ હ્યુમન તમે જેવા છો, જે આર્ટ ફોર્મમાં તમે પ્રેઝન્ટ થતા હોવ એ તમારું પોતાનું આર્ટ ફોર્મ. એટલે મારા માટે રાઇટિંગ છે. દેટ્સ વાય આઈ ચોઝ ધીસ. અને મેં ફિલ્મનું ક્યારેય નહોતું વિચાર્યું. અચ્છા. મેં શરૂઆત કરેલી વાર્તા લખવાથી, મેં શરૂઆત કરેલી એપિસોડિક સ્ટોરીઝ લખવાથી, અને પછી દેન પોએટ્રીઝ અને આ બધું. અને સડનલી આઈ મૂડ ઇન ટુ ધીસ. કેવી રીતે થયું? તો લોકો મને મળતા ગયા, હું લોકોને મળતી ગઈ અને મને સમજાયું કે ઓકે હવે હું ફિલ્મ પણ લખી શકું છું. મેં શીખ્યું ઘણું બધું લખવાનું અને હિયર આઈ એમ. ઓકે. તો વાર્તા અને સ્ટોરી તમે જે લખતા એ શેના માટે લખતા? એ મારી જાત માટે. એ અચ્છા. મને મજા આવતી એટલા માટે. ઓકે. કોઈ બુક એના માટે નો કે? એટલે સી મેં હા. વિચારેલું હા. આવું વેન આઈ વોઝ ઇન કોલેજ. તો મેં બુક્સ વાંચેલી. મેં બુક્સ વાંચવાનું ત્યારથી શરૂ કર્યું. અને જે રાઇટરની મેં બુક્સ વાંચી ને તો એને આઈ ગેસ ઇન્ડિયામાં બધા વાંચે છે, હું નામ નહીં લઉં. પણ એ બુક્સ વાંચ્યા પછી મને એવું થયું કે આવું તો હું પણ લખી શકું એમ. એટલે આઈ થોટ કે લેટ્સ ટ્રાય ઇટ. મારા અંદર ફેરી ટેલ્સ તો બચપનથી ભરેલી પડેલી હતી. ચાઇલ્ડહુડથી હું ડ્રામેટિક તો હતી જ. એટલે પેલું ડિઝની વર્લ્ડની એનિમેટેડ મૂવીઝ ને એ બધું હા. ટીવીમાં તમે જોતા હોય, હા. ફેરી ટેલ્સ તમે જોતા હોય, ત્યારથી બહુ ફેસિનેટ કરતી એ બધી વાર્તાઓ મને. રાઈટ. અને આઈ થોટ કે મારે આવું કંઈક બનાવવું છે, મારે આવું કંઈક લખવું છે. પણ તમે એઝ અ ચાઇલ્ડ તમને ના ખબર હોય કે હાઉ ટુ એક્સપ્રેસ ધીસ, હાઉ ટુ રાઇટ દેટ. દેન કોલેજમાં આવી અને પછી મેં બુક્સ વાંચવાનું ચાલુ કર્યું. અને પછી મને સમજાયું કે આ સ્કિલ છે મારામાં, લખવું છે મારે પણ. અને મેં આવી રીતે લખવાનું શરૂ કર્યું. સો એ ટાઈમે માતૃભારતી કરીને હા. પ્લેટફોર્મ હજુ બી છે, માતૃભારતી એપ કરીને જે બટ પ્લેટફોર્મ છે. દે વર ડુઈંગ સો ગુડ. હમ. અને એ લોકો એ ટાઈમ ઉપર રાઇટર્સને પે પણ કરતા હતા કે તમને જેટલા રીડર્સ તમને વાંચે છે અકોર્ડિંગલી તમારા જેટલા વ્યૂઝ આવતા હોય એ પ્રમાણે તમને પે પણ કરે. એટલે એ સિસ્ટમ એ વખતે ચાલુ હતી. આઈ ગેસ 2017 ઓકે. ત્યારથી મેં લખવાનું ચાલુ કરેલું. અને 2017 એ થી. મીડિયમ થ્રુ, એ પ્લેટફોર્મ થ્રુ ઘણા બધા લોકો સુધી હું પહોંચી. ઘણા બધા લોકોએ મને વાંચી. બટ હા, એ બહુ પથેટિક હું લખતી હતી. સો વેન આઈ લુક બેક કે હું ક્યાંથી શરૂ મેં કરેલું, મને કંઈ જ આવડતું નહીં હતું અને આવી રીતે લખવાનું શરૂ કરેલું ને હવે અહીંયા પહોંચી ગયા છીએ. જર્ની હેઝ બીન લિટરલ. પણ આ કહેવાય ને કે વાર્તાઓ લખવી અને ફિલ્મની સ્ક્રિપ્ટો લખવી,
બંનેમાં બહુ જ ફેર છે, યસ જમીન યસ યસ આસમાનનો ફરક છે, ડેફિનેટલી યસ. રાઈટ? તો મારે થોડીક પહેલાં છે ને મારે પ્રોસિજર જાણવી છે. એ હું એટલે કહું છું કારણ કે કોઈ રાઇટર સાથે મારો પહેલો પોડકાસ્ટ છે, ઓકે. બરાબર? તો મને એ જ પ્રોસિજર મને જ નથી ખબર કે એક ફિલ્મ લખવાની પ્રોસિજર શું હોય, બરાબર? તો કહેવાય ને કે એકદમ સ્ક્રેચથી મારે આખી પ્રોસિજર જાણવી છે. સો સી બહુ બધા વર્કશોપ્સ અવેલેબલ છે, ઓકે. બહુ બધી બુક્સ અવેલેબલ છે ઓન હાઉ ટુ રાઇટ સ્ક્રીન પ્લેઝ, અને ઇવન ઘણા બધા મેન્ટોર્સ હોય છે જે પર્સનલી પણ તમને ટ્રેનિંગ આપી શકે છે. બટ આઈ વુડ સજેસ્ટ કે તમે જાતે એ વસ્તુ શીખો, તમે જાતે અમુક રિસર્ચ કરો અને કેવી રીતે. સો આપણે થોડું બેઝિક મોડ્યુલ છે એના ઉપર આપણે વાત કરીએ તો 3 એક્ટ સ્ટ્રક્ચર હોય છે ઓલવેઝ ફિલ્મ 3 લખવાનું. એક્ટ સ્ટ્રક્ચર. 3 ઓકે. એક્ટ, ઓકે. ઓકે. તો 1 એક્ટ, 2 એક્ટ અને 3 એક્ટ આવી રીતે હોય છે. સો 1 એક્ટમાં યુઝ્યુઅલી કેવું હોય કે સ્ટોરી હોય તમારી પાસે, તમે એને સ્ટોરીને એક ફ્લરિશ્ડ વર્ઝન એનું બનાવો તમે. દેન તમે પ્લોટ બનાવો કે તમારે કયા પ્લોટ ઉપર એ આખી વાર્તાને લઈ જવી છે. એટલે જે સ્ટાર્ટિંગનું જે સ્ટ્રક્ચર હોય છે એમાં એવું હોય છે કે તમે તમારા કેરેક્ટરને લાવો, કેરેક્ટર આર્ક ઉપર કામ કરો અને એક સેટઅપ કરો સ્ટોરીને. ઓકે, કે મારે અમદાવાદમાં એક વાર્તા બનાવી છે યા તો મારે જુનાગઢમાં એક વાર્તા બનાવી છે, તો જુનાગઢના બેઝ ઉપર તમે તમારા કેરેક્ટર કેવા લાવશો, તો એની લેંગ્વેજ કેવી તમે ડિસાઇડ કરશો, એ કેવું બોલશે. જો તમારું કેરેક્ટર જુનાગઢમાં આવ્યું છે બહારથી કશેથી, તો એની બોડી લેંગ્વેજથી લઈને દરેક વસ્તુઓ કેવી હશે. અને જો તમે જુનાગઢને બતાવો છો તો પછી એનું આજુબાજુનું આખું એટમોસ્ફિયર, ત્યાંના લોકો, ત્યાંનું કલ્ચર, ત્યાંની ટ્રેડિશન્સ, આ બધું તમે ડેવલપ કરો. તમારી સ્ટોરી કયા ટોપિક ઉપર તમારે બનાવી છે એના રિલેટેડ. એટલે ઓવરઓલ ડેવલપમેન્ટ જેને કહી શકાય, એક સેટઅપ હોય છે કે આપણી ફિલ્મ છે, હવે ફિલ્મને ફર્સ્ટ અડધી જે કલાક છે ત્યાં સુધીનું જે આખું સ્ટ્રક્ચર છે એ એક્ટ 1માં આવતું હોય છે, જ્યાં આપણે ડેવલપ કરતા હોઈએ છીએ બધું ઓકે. ધીરે ધીરે આખું જ્યારે આખી સ્ટોરીને સ્ટોરી જ સેટ આખી કરતા હોઈએ સ્ટોરી છીએ. બિલ્ડ થતી હોય ધીમે યસ ધીમે. યસ બિલ્ટ અપ. ઓકે. એક્ટ 2માં એવું હોય છે કે ઇન્ટરવલ પોઈન્ટ આપણો જે મેઇન હોય છે કે આપણે એવું તો શું આપીશું ઇન્ટરવલ પોઈન્ટ ઉપર, ઓકે. કે પછી ઇન્ટરવલ પછી જે આપણી ઓપન થાય આખી ફિલ્મ એ કંઈક નવા જ કલર્સ લઈને આવે. ઓકે. અને એક્ટ 3માં 2 વર્ડ ક્લાઇમેક્સ આપણે જતા હોઈએ છીએ. સો આવું એક બહુ જ બેસિક મોડ્યુલ મેં તમને સમજાવ્યું કે આવી રીતે જનરલી કામ થતું હોય છે. સો નાવ વી વિલ કમ ટુ ધ સ્ટોરી. પહેલાં જે મેઇન એલિમેન્ટ છે, જે બેઝ છે, એ છે સ્ટોરી. ઇફ યુ ડોન્ટ હેવ અ સ્ટોરી યુ કાન્ટ મેક અ ફિલ્મ. એટલે તમને કેટલો પણ સારો સ્ક્રીન પ્લે લખતા આવડતું હોય, બટ તમારી પાસે કહેવા માટે વાત નથી, તો તમે ફિલ્મ નહીં લખી શકો, એ ક્યાંય નહીં પહોંચે. એ પછી એ એક સજાવટી એક માળખું ખાલી તૈયાર થશે, ફિલ્મ નહીં તૈયાર થશે. તો વાર્તા એ તમને કોઈ બુક નહીં શીખવાડી શકે, એ વાર્તા તમને કોઈ મેન્ટોર નહીં શીખવાડી શકે. તમને સ્ક્રીન પ્લેનું સ્ટ્રક્ચર બધા શીખવાડી શકશે, તમારા કેરેક્ટર આર્ક ઉપર કેવી રીતે કામ કરવું, તમારા લેયરિંગ સ્ટોરીના કેરેક્ટર્સના કેવી રીતે કરવા, આ બધું કદાચ કોઈ શીખવી શકે, કોઈ બુક શીખવી શકે, કોઈ માણસ શીખવી શકે. પણ વાર્તા તમને તમારા આજુબાજુના લોકો શીખવશે. એ વાર્તા તમે કયા બેકગ્રાઉન્ડથી બિલોંગ કરો છો, તમે કેવી લાઈફ જીવીને આવ્યા છો, તમે કેવા લોકોને જોઈને આવ્યા છો, કેવા એક્સપિરિયન્સીસ કરીને આવ્યા છો, અને હવે તમે એઝ અ હ્યુમન કયા ટાઈપની મેન્ટાલિટીથી ઘેરાયેલા છો. આ વસ્તુ તમને તમારી સ્ટોરી આપવાની છે. સો આઈ વુડ સજેસ્ટ કે જે લોકોને રાઇટર્સ બનવું છે એઝ અ ફિલ્મ રાઇટર, કે તમારે ફિલ્મો લખવી છે, તો ટ્રાવેલ કરો, અલગ અલગ જગ્યાઓ પર જાઓ, અલગ અલગ કલ્ચરને જુઓ, અલગ અલગ વાર્તાઓ તમને ત્યાં મળશે. એટલે ગુજરાત બેઝ તમારે ગુજરાતી ફિલ્મોમાં જવું છે તો ભાઈ ગુજરાતના બધા સિટીમાં જઈ આવો, આખું ગુજરાત ફરો. આખું ગુજરાત ફરો. પહેલાં તો શરૂઆત ત્યાંથી કરો. અને હું તો એનાથી પણ આગળ જઈશ કે શરૂ કરવું છે તો પોતાની જાતથી કરો. પહેલાં શોધી કાઢો કે તમારે સાચેમાં જ આ કરવું છે, તમે આના માટે બનેલા છો. કરવું તો છે કદાચ તમારે, કરવું તો ઘણા બધાને છે. પણ તમે બનેલા છો આના માટે, એ શોધી કાઢો. અને ત્યાંથી તમારી સ્ક્રીન રાઇટરની જર્ની શરૂ થશે, પોતાની જાતની શોધથી, પોતાના અંદરની શોધથી. કેમ કે જે સમાયેલું છે એ બધું કહેવાનું ત્યાં જ લખેલું છે, ખજાનો ત્યાં જ છે. કદાચ તમને વાત બહારથી મળી જશે,
વાર્તા તમને બહારથી મળી જશે કે આ માણસની આવી સિચ્યુએશન છે, હવે આના ઉપર મારે ફિલ્મ બનાવવી છે, મેં આ જોયું મારી આંખે. પણ એ કહેવાની જે રીત છે ને, એ કહેવાનું જે મૂળ છે, એના રૂટ્સ એ તમારા અંદર છે. એ વાતને કેવી રીતે કહેવાવી જોઈએ. કવિતા તો બધા લોકો કરતા હોય. ઘણા બધા રાઇટર્સ પેનલમાં તમે બેસાડી દો 10 રાઇટરને, પણ એ કવિતા કોઈ નરેટ કેવી રીતે કરશે, યા તો એ કવિતા કોઈ કેવી રીતે સંભળાવશે, કોઈ વાર્તા કોઈ કેવી રીતે નરેટ કરશે, એ બધા અલગ અલગ કરે છે. કોઈની વાત બહુ સિમ્પલ હોય પણ તમને ચોંટી જાય. કેમ કે એની સ્કિલ છે એ વાતને કહેવાની. તો એ તમારા અંદરના રૂટ્સ છે, એને શોધી કાઢો તમે પહેલાં, એન્ડ ધેન યુ ગો ટુવર્ડ ધ ફાઇન્ડિંગ ધ સ્ટોરી, રાઇટિંગ ધ સ્ક્રીન પ્લે, રાઇટિંગ ધ ડાયલોગ્સ, એન્ડ યોર ફિલ્મ ઇઝ રેડી. ઓકે. સો જ્યારે તમે લખવા બેસો, બરોબર, જ્યારે તમે આ વિચારતા હો ત્યારે તમે મેન પોઈન્ટ્સ રેડી કરેલા હોય કે મતલબ હું કઈ રીતે તમને કહેવા માગું છું એક્ઝેક્ટલી, કે તમે જેમ વાત કરી કે ફર્સ્ટ પાર્ટ છે, સેકન્ડ પાર્ટ ઇન્ટરવલનો છે અને થર્ડ પાર્ટ ક્લાઇમેક્સ સુધીનો છે, બરાબર, કે ક્લાઇમેક્સમાં મારે આ પોઈન્ટ ઉપર જવું છે, ઇન્ટરવલમાં મારે આ પોઈન્ટ સુધી ફિલ્મને અટકાવી દેવી છે, તો એના અકોર્ડિંગ આખી સ્ટોરી બનાવવામાં આવે. કારણ કે એમાં ઘણીવાર એવું બી થતું હોય કે ઇન્ટરવલ સુધી પહોંચવા માટે આપણે એમ કહેવાય ને કે ફટાફટ પહોંચી જવાના હોય, એના કારણે સ્ટોરી આપણે ઘણા વાર જોઈએ છે કે સ્ટોરી ખેંચીને એટલી લાંબી કરે યસ યસ કે યસ. પહેલા પાર્ટમાં જ બોર થઈ જઈએ, બરાબર. તો એના માટે તમે શું કરો? ઓકે, સો સી, રાઇટર ટુ રાઇટર પ્રોસેસ બધાની જ અલગ હોય છે. ઓકે. એટલે હું મારી વાત કરીશ તો મારા કેસમાં મારું એવું કંઈ ફિક્સ નથી હોતું કે મારે આ પોઈન્ટ ઉપર આને ખતમ કરવું છે, અને એ પોઈન્ટ સુધી લઈ જવામાં હું વાત જે કહેવાની હોય એ રહી જાય ને કંઈક બીજું જ કહી દઉં એમ. તો એવું નથી થતું. મારી પાસે એક બેસિક સ્ટોરી છે કે મારે આ વાર્તા કહેવી છે, તો એ વાર્તા મને જ્યાં લઈ જશે હું ત્યાં જઈશ. હું એ વાર્તાને શરૂ કરીશ. પહેલાં તો એના કિરદારો લઈ આવીશ, અને એ કિરદારો થ્રુ મારે શું લોકોને કહેવું છે, મારા કિરદારો શું કહેવા માંગે છે આ વાર્તા થ્રુ, એ બધું નક્કી થશે. અને પછી તમે જ્યારે લખવાનું શરૂ કરો ને, એટલે વાર્તા જ તમને લઈ જતી હોય છે તમારા ઇન્ટરવલ પોઈન્ટ ઉપર કે ક્લાઇમેક્સ પોઈન્ટ ઉપર. અમુક કેસીસમાં એવું હોય જ્યારે બહુ એન્ટરટેનિંગ ફિલ્મ તમે લખતા હોવ, જ્યારે તમારે ક્લુલેસલી જવું હોય આગળ, તમારું કોઈ મોટિવ ના હોય ફિલ્મને લઈને, કે તમારે કંઈ વેલ્યુ પાસ ઓન નથી કરવી, તમારે જેન્યુઅનલી ખાલી લોકોને મજા કરાવવી છે કે એ ફિલ્મ એ 2 કલાક કે 2.5 કલાક લોકો જોવે, એમને જસ્ટ મજા આવે. જનરલી કોમિક ફિલ્મમાં જેવું થતું હોય છે. તો ત્યારે હા, એવું બની શકે કે ઇન્ટરવલ પોઈન્ટ નક્કી હોય કે કંઈક આવું આવશે ને તો લોકોને બહુ મજા આવી મજા જશે, આવશે, અને હા. એક ક્યુરિયોસિટી પોઈન્ટ હોય કે આના પછી શું એમ. એટલે એક્ઝેક્ટલી. એવા કેસીસમાં અમુક ફિલ્મોમાં યા તો અમુક જોનરેમાં અમુક ટાઈપની સ્ટોરીમાં એવું બની શકે કે એવું થાય. રાઈટ. હવે જ્યારે તમારી પાસે આખી સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ છે, રાઈટ, પછી નેક્સ્ટ સ્ટેપ શું હોય? કે કોઈ ડિરેક્ટરને અપ્રોચ કરવાના હોય કે કોઈ પ્રોડ્યુસરને અપ્રોચ કરો કે કઈ રીતે કરો? ઓકે, સી મારી સાથે તો બંને ફિલ્મો સામેથી આવી છે, એણે પોતાની જગ્યા બનાવી છે. પણ એસ્પાયરિંગ રાઇટર્સ માટે હું એટલું કહી શકું કે તમે રેડી થઈ જાઓ પહેલાં લખવા માટે. ઓકે. કેમ કે કેવું હોય છે કે વેલિડેશન એમને જોઈતું હોય છે. પહેલાં તો આપણે બહુ ઇનિશિયલ વાત કરીએ, આખી પહેલેથી વાત કરીએ કે લોકોને એવું ફીલ થાય કે મારે લખવું છે અને હું લખી શકું છું આ ટાઈપની ફિલ્મો, તો હું પણ બનાવી શકું છું, મારી પાસે કહેવા માટે વાર્તા છે. એટલે તમે પહેલાં શીખો કે સ્ક્રીન પ્લે કેવી રીતે લખવાનો. પછી તમે લખો, અને લખ્યા પછી તરત તમને વેલિડેશન જોઈતું હોય છે કોઈ બીજા સારા રાઇટર તરફથી, કે આ માણસ વાંચીને મને કહે કે મેં કેટલી સારી સ્ટોરી લખી છે. એટલે જે લોકો ઓલરેડી કામ કરી ચૂક્યા છે અને જે લોકો ઓલરેડી ઘણી બધી ફિલ્મો કરી રહ્યા છે, તો એમની પાસે બહુ જેન્યુઅન વેમાં કહું છું કે સાચેમાં જ એમની પાસે એટલો બધો ટાઈમ નથી કે એક વાર્તામાંથી જ્યારે એક સ્ક્રિપ્ટ બને ને, એટલે 200-300 પાનાની સ્ક્રિપ્ટ હોય, એ સ્ક્રિપ્ટ તમે કોઈને આપો જે માણસ તમને ઓળખતું પણ નથી, એને ખબર પણ નથી કે તમે કેવું લખો છો, અને કોઈ જ ઓળખાણ વગર તમે એવું ચાહતા હોય કે તમારી સ્ક્રિપ્ટ વાંચે, એનો ફીડબેક આપે, તો સાચેમાં એમની પાસે એટલો ટાઈમ નથી કે 300 પેજની સ્ક્રિપ્ટ વાંચે. ગાઈડ કરવાનું અને મેન્ટોર કરવાનું, મને નથી લાગતું કે એવો અત્યારે કોઈને શોખ છે કે હું તો મેન્ટોર બની જઈશ. એવા અમારા જેટલા રાઇટર્સને હું મારા અરાઉન્ડ જાણું છું, એ લોકોને વાત કહેવી છે, એ લોકોને વાર્તાઓ બનાવવી છે, એમને પોતાનું કામ કરવું છે, હે ને.
તો જ્યારે તમે કોઈ માણસને ઇન્વોલ્વ કરવા માંગો છો તો હું એવું કહીશ કે એ ઇન્વોલ્વમેન્ટ તમારા આજુબાજુના લોકોનું જ રાખો, કેમ કે એ જ તમારી જેન્યુઅન ઓડિયન્સ છે. એ તમને ફીડબેક આપશે કે આ વાત એમના સુધી પહોંચી કે નહીં. કેમ કે તમારે કોઈ મેકર સુધી વાત પહેલાં નથી પહોંચાડવાની, કોઈ તમારે પ્રોડ્યુસર સુધી, ડિરેક્ટર સુધી, રાઇટર સુધી કોઈની પાસે તમારે પહોંચાડવા નથી. તમારી જે વાત છે એ તમારે ઓડિયન્સને ઇન ધી એન્ડ પહોંચાડવાની છે. તો તમારું ઓડિયન્સ તો તમારા ઘરમાં છે, તમારા ઘરમાં જેટલા લોકો રહે છે યા તો તમારા સરાઉન્ડિંગમાં જેટલા તમારા મિત્રો છે એ લોકો જ તમારું ઓડિયન્સ છે. એમને સંભળાવો તમારી વાર્તા, અને એ પણ 300 પેજની સ્ક્રિપ્ટ તો એ લોકો પણ નથી જ વાંચવાના. હા, એટલે કે મોરલ ઓફ ધ સ્ટોરી ટાઈપ હા, થોડુંક એક્ઝેક્ટલી. યુ શોર્ટમાં કરીએ. નરેટ ધ સ્ટોરી હા. કે આ મારી વાર્તા છે, તમને શું લાગે છે, કેવું લાગે છે, એમ. શરૂઆત ત્યાંથી કરો, કેમ કે તમારી પાસે કોઈ પ્રોડ્યુસર અત્યારે નથી. જો તમારા કોઈ કનેક્શન્સ નથી આ ઇન્ડસ્ટ્રીમાં તો તમે શરૂ ત્યાંથી કરો. અને મેં જેવી રીતે કીધું કે પહેલાં તો શરૂ કરો કે તમે એના માટે બનેલા છો. આ જ વસ્તુ તમને પહોંચાડશે જ્યાં તમારે પહોંચવું છે. કેમ કે કરવું છે, આવડે છે, પણ તમે નથી બનેલા એવું પણ બની શકે. અને એમાં કંઈ જ ખોટું નથી. એક મોમેન્ટ ઉપર આવીને, લાઈફના કોઈ એક પોઈન્ટ ઉપર આવીને જ્યારે તમને એવું સમજાય કે યાર હું આના માટે નથી બનેલો કે બનેલી, તો ત્યાંથી પાછું વળી શકાય. કેમ કે કદાચ તમારું ભવિષ્ય કોઈ બીજી વસ્તુ સાથે જોડાયેલું હોય, અને કંઈક સારું કદાચ કંઈક બીજું સારું કરવાનું લખ્યું હોય. એટલે પહેલાં તો આ પોઈન્ટ શોધી કાઢો. દેન વી વિલ કમ ટુ કે સ્ટોરી. હા, તમને ખબર છે કે તમારે લાઈફ ટાઈમ તમે આ કરી શકો છો, તમે બોર નથી થવાના વાર્તાઓ લખીને. ઓકે. અને આ જ એક મીડિયમ છે જ્યાં તમે જેવા છો એવા પ્રેઝન્ટ થઈ શકો છો અને સૌથી વધારે તમારી જાતને એક્સપ્રેસ કરી શકો છો. તો વાર્તા લખો અને વાર્તાને ડેવલપ કરો. એ ડેવલપ કેવી રીતે કરવી ને એ બધું તો ઘણું બધું શીખી શકાશે, પણ પહેલાં મૂળ વાર્તાનું શોધો, એને ડેવલપ કરો, એનો ફર્સ્ટ ડ્રાફ્ટ બનાવો, સ્ક્રીન પ્લે આખો લખીને, જો તમને લાગતું હોય કે ડાયલોગ્સ પણ આવી જ રહ્યા છે તો સાથે એ પણ લખો અને એક ડ્રાફ્ટ બનાવો. અને પછી જેટલા લોકો તમારા સરાઉન્ડિંગમાં છે એમને તમે નરેટ કરો. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો બધા લોકો કામ જ કરવા માંગે છે, એ મને ખબર છે. એટલે તમે કોઈ ડિરેક્ટર યા તો કોઈ પ્રોડ્યુસરને તમે એમના મેલ આઈડી શોધીને તમે એમને એક લોગ લાઈન તમે મોકલશો. એટલે લોગ લાઈન એક એવી વસ્તુ છે, એક જ લાઈનમાં તમારી ફિલ્મ તમારે કહી દેવાની. સપોઝ તમે નેટફ્લિક્સ જોતા હોય, એ ફિલ્મનું ખાલી 2 લાઈનમાં ડિસ્ક્રિપ્શન હોય છે કે આ ફિલ્મ શેના વિશે છે, આ ફિલ્મ તમને શું કહેવા માંગે છે. અબાઉટ ધ ફિલ્મ યા તો તમે આપણને બુક 2-3 માય શો લાઈન લખેલી યા તો હોય. શોર્ટમાં લખેલું હોય કે આ હા, ફિલ્મ હા, શું છે. એ તમારી લોગ લાઈન છે કે એક જ લાઈનમાં કે 2 લાઈનમાં તમે કહી દો કે તમારી આખી ફિલ્મ શેના વિશે છે. હવે એ લોગ લાઈન જો તમારી અટ્રેક્ટિવ હશે, એ મેલ તમે કરો. લોકો ક્યાં ભૂલ કરે છે કે સર હું તમને આખી સ્ક્રિપ્ટ મોકલું છું, મેમ હું તમને આખી સ્ક્રિપ્ટ મોકલું છું, તમે મને કંઈ હેલ્પ કરશો. એ માંગે છે હેલ્પ કરવા, એવું પણ નથી. એટલે આ ઇન્ડસ્ટ્રીના લોકો એવા પણ નથી કે યાર આ કોઈ એ કોણ આ ગયા, ઇસકો મેં ક્યાં જવાબ દઉં. એવું નથી, એવું સહેજ પણ નથી. એ જેન્યુઅનલી બધા જ લોકો તમને હેલ્પ કરવા માંગે છે, પણ બધા જ લોકો પોતપોતાના કામમાં એટલા બધા અટવાયેલા છે અને ઘણું બધું. ટાઈમ બી નથી. એક્ઝેક્ટલી. એટલે તમે લોગ લાઈન મોકલો. લોગ લાઈન તમે શેર કરશો, જો એમાં પાવર હશે તો એ લોકો તમને સામેથી રિપ્લાય કરશે જ. અને લોગ લાઈન વાંચવાનો સમય બધા પાસે જ છે. તમે મેલ કરશો તો એ લોકો વાંચવાના જ છે. અને એમાં જો પાવર હશે તો એ સામેથી રિપ્લાય પણ કરશે કે ઓકે તમે શેર કરો આગળ. એના પછીનું જે વર્ઝન છે એ છે સિનોપ્સિસ. હજુ પણ તમારે આખી સ્ક્રિપ્ટ નથી શેર કરવાની. એના પછી જો તમારી સાથે કોઈ કમ્યુનિકેટ કરે છે સામેથી તો યુ સેન્ડ અ સિનોપ્સિસ, કે જે 1 પેજ યા તો 2 પેજર સ્ટોરી છે, જેમાં આખી જે વાર્તા છે યા તો આખી ફિલ્મ છે એનું એક નાનું બ્રીફ વર્ઝન છે. તો એ સિનોપ્સિસ તમે મોકલો. એમાં કોઈને મજા આવશે અને સાચેમાં કોઈ ઇન્ટરેસ્ટેડ હશે તો એ સિનોપ્સિસથી જ તમને ખબર પડી જશે. અને એ મેકરને પણ સિનોપ્સિસથી ખબર પડી શકશે કે આ વાર્તા કે આ મૂવીમાં કેટલો દમ છે અને આના ઉપર કંઈ બની શકે કે નહીં એમ. એટલે તમને ત્યાં પણ રિપ્લાય કરશે. અને એના પછી તો તમારી મીટિંગ્સ પણ થતી હોય છે, તો પછી તમે નરેશન આપો છો સામે બેસીને લાઈવ, અને પછી જે થતી હોય છે આખી ઘટના આગળ પ્રોસીડ થતી હોય છે. સો ધીસ ઇઝ ધ રાઇટ વે. આવી રીતે આગળ વધો. ડિરેક્ટલી યુ ડોન્ટ સેન્ડ ધ સ્ક્રિપ્ટ અને ડોન્ટ ઇવન ટ્રસ્ટ પીપલ. સમટાઈમ એવું બી થતું હોય છે કે તમે કોઈ રોંગ માણસની સ્ક્રિપ્ટ મોકલી દો અને બની શકે કે તમારી સ્ટોરીમાં કંઈક મીઠું મરચું ભભરાવીને કંઈક નવું રૂપ એનું સ્ટોરીનું બની જાય.
કારણ કે બેઝિક તો રેડી જ અને છે. યુ કાન્ટ ડુ એનીથિંગ. હા. સો ડોન્ટ સેન્ડ ધ એન્ટાયર સ્ક્રિપ્ટ. સો તમે જેમ વાત કરી કે કાશી રાઘવની અંદર ડિરેક્ટરે તમને એક સ્ટોરી મતલબ એક ઓવરવ્યૂ આપ્યો હતો, રાઈટ, કે મારે આ કન્સેપ્ટ ઉપર એક સ્ક્રિપ્ટ લખવી છે, રાઈટ. તો એવા કેસની અંદર બજેટ પહેલાં નક્કી હોય, કારણ કે હું એવું માનું છું કે સ્ક્રિપ્ટ લખતી વખતે પહેલાં જો બજેટ ખબર હોય કે ફિલ્મનું બજેટ શું થવાનું છે, તો એટલા કેરેક્ટર છે કે કહેવાય ને કે શૂટ ક્યાં કરવું, ગામમાં કરવું કે બહાર કરવું, હા હા તો હા. એના ઉપરથી બી ઘણું ડિસાઇડ થતું હોય છે, રાઈટ. યસ યસ તો બિલકુલ. બજેટ તમને પહેલેથી મળી જાય કે સી તમે જ્યારે કોઈ પ્રોડક્શન સાથે જોડાયેલા હોવ, જ્યારે તમને ખબર છે કે આના ઉપર ફિલ્મ બનવાની જ છે, જે મારે પીચ નથી કરવાની પણ ફિલ્મ છે જ મારી પાસે, ત્યારે યસ, બજેટ પહેલેથી જ ડિસ્કસ થતું હોય છે કે આપણે આની જ અંદર આ જ વર્તુળમાં આપણે રમવાનું છે. એટલે હા, બજેટ વાઇઝ ઘણું બધું ચેન્જ થતું હોય છે. હવે જ્યારે હું સ્ટોરી લખતી હોઉં, મારી પાસે વાર્તા હોય અને હું આખો એક ડ્રાફ્ટ બનાવીને રેડી કરીને પછી પીચ કરવાની હોઉં, તો પછી ઘણા બધા ચેન્જીસ કરવા પડે, બિકોઝ પછી બજેટ ફિક્સ થાય, પછી ઘણા બધા લોકો તમારી વાર્તા સાથે જોડાય, પછી ડિરેક્ટર પણ આવશે, પછી ડીઓપી પણ આવશે, પછી પ્રોડ્યુસર તો ઓબ્વિયસલી આવશે, એટલે એ બધાના પર્સપેક્ટિવ પણ આવશે, એટલે એ તો ઘણું બધું વાર્તામાં ચેન્જ થશે. મીનવાઇલ બજેટ ઇશ્યુઝના લીધે ઘણું બધું ચેન્જ તમારે કરવું જ પડતું હોય છે. હવે હું એવું લખું કે ટ્રેનની કોઈ જર્ની સપોઝ કોઈ સીનમાં છે અને હું ફર્સ્ટ એસી ક્લાસમાં મારા કેરેક્ટરને બેસાડું, યા તો સેકન્ડ એસી ક્લાસમાં હું મારા કેરેક્ટરને બેસાડું, અને પછી મારા પ્રોડ્યુસર એમ કે નહીં, એસી કા બજેટ હમારે પાસ નહીં નહીં, હૈ, હા. તો મારે એમને સ્લીપરમાં બેસાડવા પડે, ઓકે, સેકન્ડ ક્લાસમાં બેસાડવા પડે. તો જ્યારે એવું થતું હોય છે એટલે આપણને એમાં શું, હવે ટ્રેનમાં ચેન્જ જ તો કરવાનું છે, ક્લાસ જ તો ચેન્જ કરવાના છે, પણ ના, એ ખાલી ક્લાસ નથી ચેન્જ કરવાના, એ મારા કેરેક્ટરનો ક્લાસ ચેન્જ કરશે, મારા કેરેક્ટરની આખી બિહેવિયર પેટર્ન ચેન્જ કરશે, મારા કેરેક્ટરના કપડાં પહેરવાથી લઈને એની બોડી લેંગ્વેજથી લઈને દરેક વસ્તુ, એ કયા પરિવારમાંથી આવે છે, કેવી જિંદગી જીવીને આવ્યો છે, આ બધું જ ચેન્જ કરશે. એટલે ચેન્જીસ એ માઇનર આટલું જ તો ચેન્જ કરવાનું છે, પણ એ એટલું નથી થતું હોતું, કેમ કે જ્યારે એક રાઇટર પોતાની સ્ટોરી ઉપર કામ કરતો હોય છે ત્યારે આ બધું જ આખું લેયરિંગ બનતું હોય છે કેરેક્ટર્સનું, કે એના ભલે એના બચપનનો કોઈ પણ સીન ના હોય, પણ અમે જ્યારે કામ કરતા હોઈએ, અમે એનું સોશિયોલોજિકલ બિહેવિયર, એનું સાયકોલોજિકલ બિહેવિયર, આ બધું જ નોટ ડાઉન થતું હોય છે, કે નાનપણથી કેવો હતો, એની સાથે શું શું બન્યું છે આજ સુધીમાં. ભલે અત્યારે મારું કેરેક્ટર 30 વર્ષનું છે, પણ મારે લખવાનું 30 વર્ષનું બધું જ છે, જ્યારે હું વાર્તા ઉપર કામ કરી રહી છું, કે 30 વર્ષ સુધી મારા રાઘવે શું કર્યું એ મારે લખવાનું છે. એટલે જ્યારે હું ખાલી નાના નાના ચેન્જીસ પણ હોય તો મારે ઘણું બધું એમાં પછી ચેન્જીસ આવતા હોય છે. રાઈટ. કાશી રાઘવની વાત કરીએ આપણે, બરાબર, તો અત્યારે જે બી કાશી રાઘવ જેણે ફિલ્મ જોઈ છે કે જો જોવાના છે, બરાબર, એમને ક્લિયર છે કે કાશી એટલે દીક્ષા, બરાબર, કે ઓકે એ આવી રીતે બિહેવ કરતી હતી, આવી રીતે વાત કરતી હતી, મતલબ એની જે હલન ચલન મતલબ જે છે બધાને ખબર છે. જ્યારે તમે સ્ટોરી લખતા હો ત્યારે તો તમને નથી ખબર ને કે કાશી તરીકે કોણનું કાસ્ટિંગ થવાનું છે, તો ત્યારે એ કેરેક્ટરને પછી વિઝ્યુલાઇઝ કઈ રીતે કરો? સી ઇન સમ કેસીસ એવું હોય છે કે અમારા માઇન્ડમાં હોય છે કે હા, આપણે આ એક્ટર્સ છે જે અમારી પ્રાયોરિટી ઉપર છે, જેમને આપણે પીચ કરીશું, અને ફોર્ચ્યુનેટલી ઘણા બધા કેસીસમાં તો હા પાડી દેતા હોય છે એક્ટર્સ, એટલે એ એઝ અમે વિઝ્યુલાઇઝ કર્યું એવી રીતે થતું હોય. પણ ઘણી ફિલ્મમાં એવું પણ થાય કે તમે જે વિઝ્યુલાઇઝ કર્યું હોય એ એક્ટર તમને ન મળે, ડેટ્સના ક્યારેક પ્રોબ્લેમ હોય, ક્યારેક એમને વાર્તા ન ગમતી હોય, ઘણા બધા રીઝન્સ હોઈ શકે. અને ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની જ્યારે હું લખતી હતી, ઇવન કાશી રાઘવ પણ અમે લખતા હતા, અમે લોકોએ એવું વિઝ્યુલાઇઝ નહોતું કર્યું કે દીક્ષા હશે, જયેશ મોરે હશે. અમારા મનમાં એક લુક હતો, અમે ત્યારે એક લુક ડિઝાઇન કરાવેલો કે આપણી કાશી આવી દેખાતી હશે, એનું ફેસ નથી હજુ આપણી પાસે, પણ એનો આખો લુક છે, એ કેવા કપડાં પહેરશે, એનો કેવો લુક છે, એની બોડી લેંગ્વેજ, આ બધું એક છે, એક કેરેક્ટર છે, અમે ડિઝાઇન પણ એ કરાવેલું. એવી જ રીતે સેમ રાઘવ, બધા કેરેક્ટર્સ એમ. એટલે એક વિઝ્યુલાઇઝેશન તો ઓલવેઝ રાઇટરના માઇન્ડમાં હોય જ છે કે આ માણસ ઝાંખું ઝાંખું આવું દેખાતું હશે. એ કોઈ એક્ટર નથી હોતું, પણ એક કેરેક્ટર હોય છે જેના નાક, કાન, હોઠ નથી હોતા, વાળ નથી હોતા,
પણ એ કેરેક્ટર વિધાઉટ કોઈ ફીચર તો હોય જ છે ડિઝાઇન થયેલું જ્યારે અમે વિઝ્યુઅલ કરતા હોઈએ છીએ. રાઈટ. સો એક થોડોક ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછું છું કે ઇનફ પૈસા મળે છે આટલી બધી મહેનત કર્યા પછી? ઇનફ તો નથી મળતા પણ પૈસા મળી જાય છે. એટલે જે ડિસાઇડ થયું હોય એ અમાઉન્ટ તો મારો એક્સપિરિયન્સ તો બહુ સારો રહ્યો છે, એટલે હું તો કંઈ કહી જ ના શકું. મારા બંને પ્રોડ્યુસર્સ બહુ જ સારા છે બંને ફિલ્મના, અને મેં તો હજુ 2 ફિલ્મો જ 2 કરી ફિલ્મ છે. જ કરી છે. હવે આગળ જઈને આઈ ડોન્ટ નો મને કેવા એક્સપિરિયન્સીસ થશે, પણ મારા બંને પ્રોડ્યુસર્સ બહુ જ સારા છે, બંને ફિલ્મના સોરી. એટલે મને પૈસાનો કંઈ જ પ્રોબ્લેમ નથી આવ્યો. કારણ કે તમે જેમ હમણાં કીધું કે ક્યારેક કેવું પ્રોડક્શન હાઉસને ડિસાઇડ હોય, નક્કી હોય ત્યારે બજેટ તમને ખબર હોય, સૌથી પહેલું બજેટ રાઇટરને જ ખબર હોય, ઓબ્વિયસલી. બરાબર? તો કટ ડાઉન સૌથી પહેલું એનું જ થાય ને, લાગે ને કે બજેટ. નેગોશિએશન થતા હોય હા. છે. જ્યારે તમે કોન્ટ્રાક્ટ સાઇન કરવાના હો ત્યારે નેગોશિએટ થતી હોય છે અમાઉન્ટ, પણ એક વખત ફિક્સ થઈ ગયું કે આખું પેકેજ આવી રીતે ડિસાઇડ થયું, એના પછી કોઈ કટ ડાઉન કરીને કોઈ અમાઉન્ટ નથી મળી મને. ઓકે. જે ડિસાઇડ થયું છે એ પેકેજ મને મળ્યું છે. ઓકે, જે કોન્ટ્રાક્ટ સાઇન થયો એ પ્રમાણે યસ પછી યસ. થઈ જાય. અને એ ટાઈમ પર મળ્યું છે મને. હમ. એવું બી નથી કે બહુ ડિલે, બહુ બધા મારે ફોન કોલ્સ કરવા પડ્યા કે ક્યારે મોકલાવો છો હવે પૈસા, આવું નથી થયું. એટલે યા. સો જ્યારે કહેવાય ને કે ન્યૂ કમર્સ જે વિચારતા હોય આ ઇન્ડસ્ટ્રીમાં આવવાનું, કે સ્પેસિફિક રાઇટિંગ ઇન્ડસ્ટ્રીનું વિચારતા હોય, ત્યારે અત્યારે કેવું છે, અત્યારનો કોઈ પણ થોટ પહેલો હોય ફાઇનાન્શિયલી, કે હું એ ફાઇનાન્શિયલી જો સિક્યોર થઈ જઈશ તો મારા ફેમિલીને બી વાંધો નહીં આવે, મારું બી કરિયર સેટ થઈ જશે, રાઈટ? તો આ ફર્સ્ટ થોટ હોય. તો જે નવા જે વિચારે છે ઇન્ડસ્ટ્રીમાં આવવાનું, એમના માટે તમારો શું વિચાર છે? એમને તમે શું સજેશન આપવા માંગશો, સ્પેશિયલી ફાઇનાન્સ માટે? હા, એટલે હું નહીં, પણ તમે કોઈ પણ રાઇટરને તમે પૂછો તો કદાચ આ જ આન્સર હશે એમનો, કે એક ઓપ્શન રાખો ફાઇનાન્શિયલ, એક બેકઅપ રાખો. તમને સ્ટાર્ટિંગથી તમે જે ચાહો છો એ અમાઉન્ટ મળે એવું જરૂરી નથી. બની શકે કે તમારે બહુ ઓછી અમાઉન્ટમાં ફિલ્મ કરવી પડે, અને ઇનફેક્ટ એ તો એના ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે કે તમારે ફિલ્મ જ રિલીઝ કરવી છે, તમારો આ મોટિવ છે, કે પછી તમારે ફિલ્મ મેકિંગ એટલા માટે કરવું છે કેમ કે એમાં સારા એવા પૈસા છે, યુ નો. એટલે સારા એવા પૈસા તો પહેલેથી ઇનિશિયલી કોઈને ના જ મળે. ના જ મળે. તમે હા, એકવાર આપણો 4-5 પોર્ટફોલિયો ફિલ્મો રેડી સારી થાય આપો. યસ, બધી ફિલ્ડમાં આવું હોય એમ. એવું જોઈએ. તમે બિઝનેસ પણ કરતા હોય તો તમને સ્ટાર્ટિંગથી પ્રોફિટ મળવાનું ચાલુ ના થાય. એટલે સ્ટાર્ટિંગના અમુક વર્ષ તો તમારે આપવા પડશે કે જેમાં સ્ટ્રગલ હશે. એક વસ્તુ તમે ચૂઝ કરો છો ફાઇનાન્સ માટે, એક પ્રોફેશન, અને આ બીજું પ્રોફેશન છે જે પેશન પણ છે તમારું, તમારે કરવું છે કામ, લખવું છે એટલે તમે આવ્યા છો, અને તમારે વાર્તાઓ કહેવી છે એટલે તમે આવ્યા છો. અને હા, એ વાર્તાઓ તમને ફાઇનાન્સ આપશે, એ તમને પૈસા આગળ જઈને આપશે, પણ એના માટે પેશન્સ રાખવું જ પડશે, કેમ કે એ પહેલેથી તો નથી જ થવાનું. અને બધા ફોર્ચ્યુનેટ રાઇટર્સ પણ નથી હોતા કે પહેલી ફિલ્મ કરી, ભલે બહુ ઓછા પૈસામાં લખી અને છતાં પણ રિલીઝ થઈ ગઈ. એટલે એના માટે પણ પેશન્સ હોવું જોઈએ, કેમ કે ઘણા બધા રાઇટર્સની ફિલ્મો હજુ રિલીઝ નથી થઈ. એટલે યસ. જે ન્યૂ કમર્સ જે વિચારે છે, બરોબર, એમને કહેવાય ને કે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? શરૂઆત એટલે હું એવી રીતે પૂછવા માગું છું તમને કે ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે 16-17 એજ છે કે 18 એજ છે, બરાબર? તો એમણે અત્યારથી એમને શું પ્રિપેરેશન કરવી જોઈએ? કે બુક રીડિંગ વધારે કરવી જોઈએ, મેક્સિમમ ફિલ્મો જોવી જોઈએ, અથવા તો ફિલ્મો જોવી તેને કઈ દ્રષ્ટિથી જોવી જોઈએ? એટલે ફિલ્મો કઈ નજરે જોવી જોઈએ, કયા પર્સપેક્ટિવથી જોવી જોઈએ, એ તો કોઈ તમને ના કહી શકે. તમારી નજર તો તમે ડિસાઇડ કરો. ફિલ્મો જો તમારે લખવી જ છે તો યસ, મેક્સિમમ કોન્ટેન્ટ જુઓ, કેમ કે હવે તો યાર ઓટીટીસ છે, થિયેટર્સમાં કેટલું ઓછું થઈ ગયું છે, બધું જ ઓટીટીમાં અત્યારે અવેલેબલ છે. એટલે મેક્સિમમ ફિલ્મો તમે જુઓ, મેક્સિમમ વેબ સિરીઝ, જે ટાઈપનું કોન્ટેન્ટ તમને ગમે છે, જે જોનરમાં તમને જોવાનું ગમે છે, એ બધું જ તમે જુઓ. જેટલું પણ, રોજની એક ફિલ્મ હું તો જોઉં છું. અચ્છા. એટલે બહુ ઓછા દિવસો હોય છે જ્યારે હું નથી જોઈ શકતી વાઇલ આઈ એમ વોકિંગ, હા. યા તો કંઈ ને કંઈ કામ હોય તો ન જોઈ શકો. બાકી મારો પ્રેફરન્સ હોય છે કે રોજ એક ફિલ્મ તો હું જોઉં, યા તો એક શોર્ટ ફિલ્મ હું જોઉં. બુક્સ હું વધારે વાંચી નથી શકતી. આઈ એમ અ વેરી વીક રીડર. એટલે હું વધારે બેસી નથી શકતી બુક્સ વાંચવા માટે, એવું છે મારું. પણ હું વાંચું છું. બુક્સ વાંચવી જ જોઈએ, અને કદાચ બુક્સનો મને ટાઈમ ન મળે તો હું ઓડિયો બુક સાંભળું છું. એટલે આ 3 મીડિયમ છે જે તમને વોકેબ્યુલરી આપશે,
જે તમને વાત કેવી રીતે કહેવી જોઈએ એ શીખવાડશે, વાર્તાઓ કઈ રીતે કહેવાવી જોઈએ એ તમને શીખવશે. એટલે આ 3 મીડિયમ છે જે જવા જ જોઈએ તમારા મગજમાં, તમારી પ્રોસેસમાં. અને જો તમે બહુ નાની ઉંમરથી શરૂ કરો છો તો બહુ રશ ના કરો કે મારે રિલીઝ કરી દેવું છે, મારી તો ફિલ્મ બની જ જવી જોઈએ, આવી વાર્તા તો કોઈની પાસે નથી અને મારી પાસે તો બહુ જ યુનિક વાર્તા છે. એટલે યુનિક તો કંઈ જ નથી. આઈ એમ ટેલિંગ યુ, આ દુનિયામાં બિયોન્ડ ક્રિએશન આપણે કંઈ જ નથી બનાવી શક્યા. આ ધરતીની અંદર, આ વર્લ્ડની અંદર જે કંઈ આપણે જોયું છે, જે કંઈ આપણે શીખ્યા છીએ, જે કંઈ જીવ્યું છે, એ જ આપણે કહી શકીએ છીએ. આપણે એવું કોઈ જ મહાન ઇનોવેશન ક્યારેય નથી કરી શક્યા. એટલે સૌથી સારામાં સારું ઇનોવેશન કયું? તો કે અવતાર, જેમ્સ કેમેરુનનું. ઠીક છે, એનાથી બિયોન્ડ તમે કંઈ નથી કરી શક્યા. પણ તમારી જે વિચારવાની ક્ષમતા છે અને જે ક્રિએટ કરવાની ક્ષમતા છે ને, એ ક્રિએશનની અંદર જ છે. પણ તમે પેન્ડોરાની દુનિયામાં અગર જોવા જાઓ તો એની જે બિહેવિયર પેટર્ન છે, યા તો એ લોકોની જે જીવવાની રીત છે, અને એ લોકોએ જે ઇન્વેન્શન પોતાની દુનિયામાં બનાવ્યા છે, એ કશેક ને કશેક તમે જુઓ તો હ્યુમન વર્લ્ડથી જ ઇન્સ્પાયર થયેલા ઇન્વેન્શન છે. આપણે એલિયન્સ બનાવ્યા ફિલ્મોમાં, તો આપણે એલિયન્સને પણ અલગ રીતે બનાવ્યા. તો આપણે તો આંખો આપણી જ આપી છે ને, હ્યુમનની જ આપણે આપી છે. આપણી આજુબાજુ જે અજાયબીવાળા ક્રિએચર્સ આપણે જોયા, આપણે સુપર હીરો ફિલ્મ બનાવી, પણ આ બધું આવ્યું ક્યાંથી? એમના અપિયરન્સથી લઈને આપણે કંઈક ને કંઈક ચેન્જ કર્યું કે આ પ્રાણીનું આ વસ્તુ લગાવી દો, એના લુકને આવી રીતે ચેન્જ કરી દો. ક્રિએશનને બહારનું વર્લ્ડ તો આપણે ક્યારેય નથી બનાવી શક્યા ને. હવે આપણે એલિયનની જ્યારે વાત કરતા હોય, આપણને એલિયનનું મિનિંગ શું? બહારનું કંઈક, આ દુનિયાની, પૃથ્વીની બહારનું કંઈક ક્રિએચર. હવે આપણને નથી ખબર, આપણે ક્યારેય એલિયનને નથી જોયા, તો એ ઓરિજિનલી કેવા હશે, એ હ્યુમનલી હશે કે નહીં હોય, એ આપણને નથી ખબર. એલિયન કોઈ માઇક્રોસ્કોપિક વર્ઝન પણ હોઈ શકે જીવનનું. એટલે આપણને નથી ખબર કે આ દુનિયાની બહારનું શું છે. તો આપણે આપણી મૂવીઝમાં કે આપણી બુક્સમાં જે કંઈ ક્રિએટ નવું કરી શક્યા છીએ, એ પણ કશેક ને કશેક પાર્ટ છે આપણા જ ક્રિએશનનો. જે દુનિયા ક્રિએટ થયેલી છે એના જ અંદરનો પાર્ટ છે. એમાં કંઈક જોડીને, તોડી મરોડીને આપણે કંઈક નવું ક્રિએટ કર્યું. ઓકે, એટલે નવું તો કંઈ તમે જોઈ નથી શકવાના. અને ન્યૂકમર્સ માટે એવું છે કે બુક્સને બધું તો તમને વોકેબ્યુલરી આપશે, વાર્તાઓ આપશે, વાર્તાઓ કેવી રીતે કહેવી, આ બધું શીખવાડશે. પણ જેવી રીતે મેં આગળ કીધું કે વાર્તાઓ તમને તમારા વર્લ્ડમાંથી મળશે, જે કોકોનમાં તમે રહો છો, જે સોસાયટીમાં તમે રહો છો, એ જગ્યાઓ તમને વાર્તાઓ આપશે. એ જગ્યાઓ તમને તમારા એવા કેરેક્ટર આપશે જે લોકોને ટચ કરી જશે, જ્યાં લોકો એવું ફીલ કરશે કે આ તો હું છું, યા તો આ તો મારી સાથે થયું છે. આ બધી જે વાર્તાઓ છે ને, એ તમને લોકોની વચ્ચે રહીને મળશે. અને જે લોકોને એવું લાગતું હોય કે ફેમિલી સાથે રહું તો હું સપ્રેસ થઉં છું, મારું આર્ટ બહાર નથી આવતું, લોકો મને નડે છે, તો તમે ખોટા છો. તમને રેસ્ટ્રિક્ટ કરતા હોય, ઘણા બધા ફેમિલીઝ એવા હોય છે કે જે આર્ટની ફિલ્ડમાં પોતાના બાળકને રેસ્ટ્રિક્ટ કરતા હોય, તો એ બધું તમને બનાવશે આર્ટિસ્ટ. એ બધી વસ્તુઓ સપ્રેશન જેટલું વધારે હશે ને, આર્ટિસ્ટ એટલો જ વધારે ફાટીને બહાર આવશે. એટલું સારું ઘડતર થશે. હા, ઘડતર તો થશે જ, પણ એટલું સરસ રીતે, કેમ કે આગ હોય ને અંદર, એ જે ફાયર છે ને, એ તમને આર્ટિસ્ટ બનાવશે. અને ત્યાં જ વાર્તાઓ રહેલી છે તમારા ફેમિલીઝની અંદર, તમારા સરાઉન્ડ્સમાં. તમારા રિલેટિવ્સ ભલે કોઈને નથી ગમતા હોતા, પણ ત્યાં છે વાર્તાઓ. એટલે જે મટીરિયલ, જે મૂળ, જે તત્વ રહેલું છે ને, એ બધું અરાઉન્ડમાં જ છે. સો બી વિથ પીપલ. એટલે ઘણા બધા લોકોને એવું પણ લાગતું હોય છે કે અમારી તો આમ કમ્યુનિટીઝ હોવી જોઈએ, આર્ટિસ્ટ કમ્યુનિટીની વચ્ચે રહો ને તો તમને ખબર પડે કે કેવું આમ ક્રાફ્ટ. પણ ક્રાફ્ટ તો તમે પાછળથી શીખો છો ને. ક્રાફ્ટ તો તમે અમુક વસ્તુઓ કર્યા પછી, અમુક પ્રોજેક્ટ્સ કર્યા પછી ધીરે ધીરે એ પ્રોસેસમાં શીખતા જાઓ છો. ધીરે ધીરે એ પ્રોસેસમાં તમે એવા બધા લોકોને મળો છો જે તમને કંઈક ને કંઈક શીખવીને, કંઈક ને કંઈક આપીને જતા હોય છે. પણ તમારું બેઝ ક્યાંથી છે? એ તો તમારા જીવનમાં રહેલું છે, તો એને શોધો. રાઈટ. જ્યારે હમણાં આપણે વાત થઈ કે આખી સ્ક્રિપ્ટ જ્યારે રેડી થઈ જાય, તમે પ્રોડ્યુસર અને ડિરેક્ટરને આખું સોંપી દો, બરાબર, કાસ્ટિંગ થઈ ગયું, એક્ટરો ડિસાઇડ થઈ ગયા, શૂટિંગ શરૂ થઈ ગયું, તો ત્યારે રાઇટરનો રોલ પૂરો થઈ જાય? હા, એટલે ટેકનિકલી રાઇટરનો રોલ પૂરો થઈ જાય. ઓકે, પછી ચાલુ શૂટિંગમાં ક્યારેય ચેન્જીસ આવે?
કે કોઈ રિક્વાયરમેન્ટ્સ આવે રાઇટર સાઈડથી? એટલે સી એઝ અ રાઇટર તમારો રાઇટ છે હમ. કે તમે શૂટના ટાઈમ ઉપર ઓન સેટ જઈ શકો, તમને કોઈ જ ના રોકી શકે, ઓકે. કેમ કે યુ આર અ રાઇટર અને તમે એ પોઝિશન અક્વાયર કરો છો ત્યાં તમારું એવું એટલું મહત્વ છે કે તમે ઓન સેટ ઉપર જઈ શકો અને થ્રુ આઉટ ફિલ્મ તમે પ્રોસેસમાં રહી શકો. જો તમારે જોવું છે, શીખવું છે, પણ એ મેટર કરે છે કે તમારી ટીમ ચાહે છે ખરા કે તમે ત્યાં હોવ અને તમારા ઇનપુટ્સ લેવા માંગે છે. કદાચ ઇનપુટ નહીં તો તમે એ પ્રોસેસને વિટનેસ કરો, પણ ત્યાં તમારી પ્રેઝન્સથી કોઈને કંઈ પ્રોબ્લેમ તો નથી ને, એ પણ જોવું જરૂરી છે. ટેકનિકલી તમારો રોલ ત્યાં પતી જાય છે જ્યાં તમે હેન્ડઓવર કરી દીધી, તમારો ફાઇનલ ડ્રાફ્ટ તમે આપી દીધું તમારા પ્રોડ્યુસર ડિરેક્ટરને કે ધીસ ઇઝ ફાઇનલ અને હવે આપણે આના ઉપર જઈ રહ્યા છીએ આગળ. ત્યાં તમારો ટેકનિકલી રોલ પત્યો, પણ તમે થ્રુ આઉટ પ્રોસેસ રહી શકો છો. મારી તો બંને ફિલ્મમાં મારા બંને પ્રોડ્યુસર, બંને ડિરેક્ટર એટલા સરસ મને મળ્યા છે કે હું થ્રુ આઉટ પ્રોસેસ રહી છું, સાથે જ રહ્યા છો. એટલે પોસ્ટ પ્રોડક્શનમાં પણ એમ. ઓકે. એટલે મને ખબર છે કે આખી પ્રોસેસ કેવી રીતે જતી હોય છે અને મારે રહેવું પણ હતું કેમ કે મારા માટે પહેલી નવી ફિલ્મો હતી અને આખી પ્રોસેસ મારે તો શીખવી હતી. અને જ્યારે તમારી પહેલી 3-4 ફિલ્મો હોય તો તમારે રહેવું જોઈએ થ્રુ આઉટ પ્રોસેસ, જેના તમને એડિશનલ કોઈ પૈસા નથી મળતા. તમારો જે રોલ છે એક સ્ક્રિપ્ટ આપવાનો, એ તમારો પતી ગયો તો એના પછી એડિશનલ તમને કોઈ પૈસા નથી આપતું કે તમે ઓનસેટ રહો અને એના માટે એડિશનલ જે તમારા ચાર્જીસ હશે અમે તમને પે કરીશું, કેમ કે તમે તમારો સમય પણ આપી રહ્યા છો ને. પણ એ તમે તમારી પ્રોસેસ માટે જાઓ ત્યાં, એ એક ઇન્વેસ્ટમેન્ટ છે. કેમ કે જ્યારે તમે આખી ફિલ્મને બનતા જુઓ ને ત્યારે તમને ખબર પડે કે લખવાનું વર્લ્ડ કેટલું અલગ છે અને એ જ વસ્તુને બનાવવાનું વર્લ્ડ કેટલું અલગ છે. અને એ શીખ્યા પછી તમે એના પછી જે ફિલ્મ લખશો ને એમાં બહુ બધા એક્સપિરિયન્સીસ જોડાશે સાથે અને તમને ખબર પડશે કે આ હું જે લખું છું એ કદાચ નહીં જ બની શકે, અને રિયલમાં યા તો કેવું એ આવી લાગશે, રીતે બનશે, આખો યા તો પર્સપેક્ટિવ જ આખો ચેન્જ આખો થઈ જશે. પર્સપેક્ટિવ ચેન્જ થઈ જાય. યા ટ્રુ. એટલે એ પ્રોસેસમાં પડવું જોઈએ. કોઈ પણ ફિલ્મ બને છે બરાબર, ત્યારે એક્ટર છે, એક્ટ્રેસ છે, ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે, મ્યુઝિશિયન છે બરાબર, એ બધાને જેવી ક્રેડિટ્સ મળે છે એવી રાઇટર્સને મળે છે? એટલે આ મારા એક્સપિરિયન્સથી કહેવાનું થાય તો હા, ને મને ઓલ ઓવર ક્રેડિટ્સ મળી છે. ઇન્ડસ્ટ્રીમાં શું થાય છે? એટલે હું તો પહેલા હા. મારાથી જ શરૂ કરીશ. એનું રીઝન છે કે હું એ વાત ન કહી શકું જે મેં એક્સપિરિયન્સ નથી કરી. ઓકે. એટલે મેં બહુ સારું એક્સપિરિયન્સ કર્યું છે. આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે દરેક જગ્યાએ મને ક્રેડિટ તો ઓબ્વિયસલી એ મારું રાઇટ છે, આપવું જ પડે તમને મને. એટલે મળી તો છે, પોસ્ટરથી લઈને એવરીવેર ક્રેડિટ મને મળી છે. ફિલ્મમાં પણ ડિરેક્ટર પહેલાં કદાચ મને ક્રેડિટ મળી છે. એટલે ક્રેડિટનો લોચો મારામાં તો નથી થયો. પણ હા, એવું થાય છે, ઘણા બધા રાઇટર્સ સાથે આ થયેલું છે, થાય છે હજુ બી, કે મેઇન ફિલ્મમાં ક્રેડિટ આપે, પોસ્ટર્સમાં ના હોય. જે તમે 12 પોસ્ટર્સ લાગેલા હોય છે તમે રોડ ઉપર જાઓ અને તમને પોસ્ટર્સ મળે, જે હોર્ડિંગ્સ હોય છે એમાં ના હોય, હોર્ડિંગ્સમાં ના હોય, ન્યૂઝમાં ટ્રેલરમાં. અમુક આર્ટિકલ્સ જતા હોય તો કોઈને ના ખબર હોય રાઇટર કોણ છે એમ. હા. અને થોડી દુઃખની વાત છે કે લોકો એ જાણવા પણ નથી માંગતા કે આટલી સુંદર ફિલ્મ જે બનીને બહાર આવી છે, જેને બધા ક્રિટિકલી એક્લેમ કરે છે, જે અમને પણ જોવી ગમે છે, એ લખી કોણે છે, એ માણસ વિશે જાણવામાં ઘણા બધા લોકો ઇન્ટરેસ્ટેડ નથી. એટલે એ થોડી દુઃખની વાત છે. ક્રેડિટ તો લોકો આપતા થશે જ, જે નથી આપતા ને એમને આપવી જ પડશે. જ્યારે બધા રાઇટર્સને એક લીગલ નોલેજ હશે કે તમે કોન્ટ્રાક્ટ સાઇન કરો છો, અને ઘણા બધા રાઇટર્સ તો કોન્ટ્રાક્ટ સાઇન કર્યા વગર ફિલ્મો કરતા હોય છે. આ એમની ભૂલ છે, કેમ કે એમને ફિલ્મ બનાવી છે, એમને એમ છે કે મારી ફિલ્મ બનવી જોઈએ. અને જ્યારે એક ગ્રીડ હોય ને, તમને ગ્રીડ તો ના કહી શકાય, પણ બધાને હોય ને પોતાનું એક પેશન, બહુ વધારે જૂનું નહીં હોય અમુક લોકો, કે કંઈ પણ થાય મારે ફિલ્મ તો મારી જોઈએ જ એમ. અને એમાં ઘણું બધું એ ગુમાવી દેતા હોય છે. એમાં ક્રેડિટ પણ ક્યારેક નથી મળતી, ક્યારેક કમર્શિયલ્સ નથી મળતું, ક્યારેક કોન્ટ્રાક્ટ જ સાઇન નથી થતા હોતા. એટલે પછી તમે કંઈ કરી જ ના શકો એમ. તમને ક્રેડિટ ન મળે તો તમને એક તો કોઈ ઓળખવાનું જ નથી કે આ માણસે આ ફિલ્મ લખી છે. તમને કદાચ પૈસા બી નથી મળ્યા, એટલે તમે કોઈ પણ સાઈડથી તમે લડી જ નહીં શકો, કોઈ તમને હેલ્પ પણ નહીં કરી શકે. અને લીગલી કોઈ કોન્ટ્રાક્ટ સાઇન નથી થયો. એક્ઝેક્ટલી. એટલે કોન્ટ્રાક્ટ સાઇન કરવું એ બહુ બેસિક નીડ છે કોઈ પણ રાઇટરની. એટલા ગ્રીડી નહીં બનો કે
થઈ જ જવું જોઈએ, આનું આઉટપુટ મળવું જ જોઈએ. મેં કામ કર્યું છે ને યાર, હું આટલા વર્ષથી, 1 વર્ષથી, 2 વર્ષથી, 3 વર્ષથી હું લખું છું, કેમ ના બને? બનવી જ જોઈએ. તો આવશે. એ સમય પણ આવશે, તમારી લાઈફમાં પણ આવશે એમ. તમે શરૂ કરો એટલે તરત જ બધું થઈ જાય એવું જરૂરી નથી. જનરલી આ ફિલ્મ જે લખવાનો સમય જે હોય એમાં કેટલો સમય જતો હોય છે અ ઓન એન એવરેજ? 6 મંથ ઇઝ અ ગુડ ટાઈમ. ઓકે. જો એક તમારે સારી બહુ સ્ક્રિપ્ટ જ લખવા માટે સારી હા ફિલ્મ પણ લખવી હોય તો 6 મંથ ઇઝ અ ગુડ ટાઈમ. મેં ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની 3 મહિનામાં લખી છે, એટલે સ્ટાર્ટ ટુ એન્ડ આખી પ્રોસેસ. ઓકે. જેમાં એ 3 મંથમાં અમારું પ્રી પ્રોડક્શન પણ એક સાઈડ ચાલુ થઈ ગયું હતું, અને બધું જ ચાલુ હતું સાયમલ્ટેનિયસલી, અને એ 3 મહિનામાં સ્ટાર્ટ ટુ એન્ડ. ઓકે, તમે ગ્રેટ ગુજરાતી મેટ્રિમોનીની વાત કરી, મેં એ ફિલ્મ જોઈ છે બરાબર. તો મને ખ્યાલ છે કે એમાં જે વચ્ચે વચ્ચે સોંગ આવે છે બરાબર, એ સ્ટોરી સાથે સોંગ અલાઈન હોય બરાબર. તો તો રાઇટરને કઈ રીતે, મતલબ આ આખું તમે મને થોડુંક એલોબરેટ કરો કે કઈ રીતે ખબર પડે કે ઓકે મારે આ વિષય ઉપર સોંગ લખાવવું છે, એ રાઇટર ડિસાઇડ કરે, ડિરેક્ટર ડિસાઇડ કરે, અને બંને વસ્તુ મર્જ કઈ રીતે થાય, શું હોય આ? એટલે સોંગના પ્લેસમેન્ટ તો રાઇટર જ ડિસાઇડ કરતું હોય છે. કેમ કે ક્યારેક કેવું હોય કે આપણે 2 કલાકની ફિલ્મો બનાવવાની અત્યારે ટ્રેન્ડ છે. પહેલાં 2.5 કલાકની, 3 કલાકની ફિલ્મો બનતી હતી, પણ હવે લોકો એટલું પરસીવ જ નથી કરી શકતા. એટલે આપણે હવે 2 કલાકની કે 2 કલાકથી ઓછી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. હવે મારી સ્ટોરી એ મને એવું કહે છે કે હું તો 3 કલાકની જ છું, અથવા તો હું 2.5 કલાકની જ છું, અને તું મને કટ ના કરી શકે. હા, રાઈટ. એટલે મારે એ જર્ની આખી બતાવી છે. ઓકે. આખી સ્ટોરી ટેલિંગની એક જર્ની છે, એક આખો કાળ મારે બતાવવો છે, 6 મહિનાનો એક લેપ્સ બતાવવો છે. તો એવું બની શકે કે હું એને સોંગમાં સોંગ કવર થ્રુ કરી બતાવી શકું. શકીએ. યસ યસ યસ. યા તો કોઈ એક એવો કિસ્સો છે, કોઈ એક એવી ઘટના છે જે મારે 3 મિનિટમાં હું કવર કરી શકું છું, જે કદાચ હું લખવા બેસું તો મારે 30 મિનિટ થઈ જાય એમ. પણ મારે એને ઇન્સ્ટન્ટલી બતાવી છે કે આ થઈ ગયું, અને પછી હું પાછી મારી સ્ટોરીને રેઝ્યુમ કરું. તો હા, એ સોંગ્સનું જે પ્લેસમેન્ટ હોય છે એ રાઇટર ડિસાઇડ કરે. ક્યારેક એવું હોય કે અમુક મોમેન્ટ્સ હોય, અમુક ઇમોશન્સ હોય જે તમારે જીવવા હોય, જે તમારા કેરેક્ટર પાસે જીવાડવા હોય, ત્યારે ત્યાં મ્યુઝિકનું કામ છે. એટલે ત્યાં પણ અમે સોંગ એડ કરતા હોઈએ છીએ. ક્યારેક અમુક રિચ્યુઅલ્સ બતાવવા હોય, જેમ કે મેરેજની વાત છે, તો મારે આખા મેરેજ 4-5 દિવસના મેરેજ નથી બતાવવા, પણ એ હું 2 મિનિટના સોંગમાં, 2.5 મિનિટના સોંગમાં બધા રિચ્યુઅલ બતાવી શકું, અને બધાને ખબર પડી ગઈ કે હા, હવે આ લોકોના મેરેજ થઈ ગયા. ગયા. એટલે આવી બધી ઘટનાઓમાં આપણે સોંગ યુઝ કરતા હોઈએ છીએ. ઓકે. પહેલાં જે ફિલ્મો બનતી ત્યારે ડ્રીમી સિક્વન્સ માટે સોંગ્સ હમ. યુઝ થતા, કે પેલો ભાઈ સપનામાં જતો રહે, મેં તો યે કર રહા હું યે. એટલે હીરો હિરોઈન રોમેન્સ કરતા હોય, તો આ બધી વસ્તુઓ માટે સોંગ્સ યુઝ થતા. તો એ રાઇટર ડિસાઇડ કરતું હોય છે કે આ જગ્યા ઉપર સોંગ આવશે, અને એ સિચ્યુએશન પણ રાઇટર ડિસાઇડ કરે છે કે આ સોંગમાં પર્ટિક્યુલરલી આપણે શું બતાવવું છે. એમાં સ્ક્રીન પ્લે પણ લખાતો હોય છે કે આ સોંગમાં આ પ્લે થશે સ્ક્રીન ઉપર, આટલી વાર્તા કહેવાશે. એટલે સોંગના પણ સ્ક્રીન પ્લે ઇનબિલ્ટ તમારા જે ફિલ્મનો સ્ક્રીન પ્લે એની જ અંદર હોય છે. સો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે મારે તમને 1-2 વસ્તુ પૂછવી છે. એક તમારી પર્સનલ છે, એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે છે. બરોબર? ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે એ છે કે તમને શું લાગે છે કે શું ચેન્જ થવું જોઈએ? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું ચેન્જ થવું જોઈએ? અથવા તો બીજો એક એવો બી ક્વેશ્ચનની સાથે સાથે કે તમને એનું ફ્યુચર કેવું લાગે છે? ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી હું એવું ચાહું છું, સપોર્ટ તો આપણે કરીએ જ છીએ, અમે કરતા થયા છે, પણ જેટલા હદનો સપોર્ટ હોવો જોઈએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ઓડિયન્સની વાત તો આપણે કરી જ નથી રહ્યા કે ઓડિયન્સ જોવા નથી આવતી, કે ઓડિયન્સ XYZ જે જોવા આવે બી. જ છે. હા, બિલકુલ કારણ કે બિલકુલ. આપણે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી સારી સ્ટોરી આવે છે ને, ત્યારે ઓડિયન્સનો સપોર્ટ 100% આવે છે. યસ. અને માઉથ પબ્લિસિટીથી જ ગુજરાતી મૂવીઓ ચાલે છે. બરાબર? કોઈ પણ મૂવી છે સારી બની, એનું સારામાં સારું માર્કેટિંગ કર્યું, મૂવી નહીં ચાલે. જ્યારે એની સ્ટોરી સારી હશે ત્યારે મૂવી 100% ચાલશે. ડેફિનેટલી. ના, એટલે આમાં તો હું થોડું અલગ વિચારું છું કે ઘણા બધા ફેક્ટર હોય છે. એવું નથી કે સારી સ્ટોરી હોય એટલે ચાલી જ જાય. ઘણી બધી સારી ફિલ્મો નથી ચાલી આપણે ત્યાં. ઓકે, માર્કેટિંગ તો બહુ મોટો ઇશ્યુ છે જ, અને એ માર્કેટિંગ રાઇટ વેમાં, રાઇટ મોમેન્ટ ઉપર, રાઇટ ઓડિયન્સ સુધી પહોંચવું જ જોઈએ. જે ક્યાંક આપણે લેક કરીએ છીએ, અને એ લેક કેમ કરીએ છીએ એઝ અ મેકર મને ખબર છે. એમાં મેકર્સનો પણ કોઈ જ વાંક નથી કે એમને નથી આવડતું, બધાને બધું આવડે છે. આપણી પાસે જોઈએ એટલા પૈસા નથી.
ઓકે, એટલે હાર્ડલી આપણે એક ફિગર અરાઉન્ડ ફિગર આપું તો 3 CRની ફિલ્મ બનાવવા માટે પણ આપણે બહુ બધું સ્ટ્રગલ કરવું પડે છે આપણી ઇન્ડસ્ટ્રીમાં. એટલે કેમ કે એ કવર નથી થતા ને. એઝ અ પ્રોડ્યુસર, હું પ્રોડ્યુસર હોઉં તો હું કોઈના હાથમાં 2-3 કરોડ રૂપિયા મૂકતી હોઉં તો મને ખબર તો હોવી જોઈએ ને કે ક્યાંથી રિકવર થશે. અને જેટલા આપણા એક્સપિરિયન્સ 2024માં તમે જુઓ, કમર્શિયલી આપણે બહુ વીક રહ્યા છીએ. બધી જ ફિલ્મોએ બહુ વીક કર્યું છે. તો એ રિકવર નથી થઈ રહ્યા ને, અને એ લોકોને ખબર છે ને, સ્ટીલ પ્રોડ્યુસર નવી ફિલ્મો બનાવે છે. એ બહુ મોટી વાત છે આપણા માટે કે કંઈ જ ગેઇન નથી થઈ રહ્યું કમર્શિયલી, અને છતાં પણ નવા સબ્જેક્ટની ફિલ્મો આટલા મોટા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે અત્યારે આપણી ઇન્ડસ્ટ્રીમાં. કેટલા બધા વેરાયટી ઓફ સબ્જેક્ટ્સ. તો આઈ એમ વેરી પ્રાઉડ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી, એના પ્રોડ્યુસર્સ હોય, એના ડિરેક્ટર્સ હોય, કે બધા હિંમત મહેનત કરી કરી રહ્યા રહ્યા છે, છે. હિંમત કરી રહ્યા હિંમત છે કરી રહ્યા છે. હા. કે આટલું ફેલ ગયું છતાં આપણે આ કરીશું. આપણે વિકાસશીલ ઇન્ડસ્ટ્રી છીએ. ઓકે, આપણે ગ્રોન અપ નથી, હજુ વિકસિત નથી. એટલે સ્ટ્રગલ આપણે બધાએ કરવાની છે. કંઈક ફેલ જઈ રહ્યા છીએ કોઈને કોઈ રીતે, છતાંય આપણે નવી હિંમતો કરવાની છે. એટલે એ આપણે કરતા રહીશું. ફ્યુચર, જે તમારો બીજો ક્વેશ્ચન હતો, ફ્યુચર બહુ સારું છે. જેવી રીતે સાઉથ ઇન્ડસ્ટ્રી આટલી ગ્રોનઅપ છે, તો એમણે પણ કશેકથી તો શરૂ કર્યું હશે ને. મરાઠી ઇન્ડસ્ટ્રી ગ્રોનઅપ છે, કશેકથી તો શરૂ કર્યું હશે ને. એટલે જ્યારે ઇનિશિયલ હવે ઇનિશિયલ પીરિયડ આપણો પતી ગયો છે. ઓકે, ત્યાં આપણે તો બહુ જ વધારે સર્વાઈવ કરવાના જે ફેઝમાં હતા, આપણે સર્વાઈવ કરી ગયા. એટલે આટલી બધી ફિલ્મો બની રહી છે. હવે જે આ જે મીડિયેટર ફેઝ હોય છે ને, એ જ સૌથી વધારે પ્રોબ્લેમેટિક હોય છે. અહીંયા આપણે સટલ વેમાં કામ કરવું પડશે, બહુ પરસિસ્ટન્સ સાથે, અને બહુ પેશન્સથી આપણે કામ કરવું પડશે. એટલે એ પણ થઈ રહ્યું છે. એટલે ફ્યુચર તો બહુ બ્રાઇટ છે. તો જેટલા પણ નવા રાઇટર્સ, નવા મેકર્સ, જેમને એવું લાગતું હોય કે યાર ગુજરાતી ફિલ્મો તો ક્યાં કમાઈને આપે છે, પણ હું એમને એટલું કહીશ કે આજ તો મોમેન્ટ છે જ્યાં તમારે ઇન્વેસ્ટ કરવાનું છે. તમારા એફર્ટ્સ હોય, તમારું આર્ટ ફોર્મ હોય, આ બધું અત્યારે ઇન્વેસ્ટ કરવાનું છે, કેમ કે કાલે જઈને આ બહુ અલગ રીતે ફળવાનું છે. પણ એનો એક ટાઈમ આવશે. જેમ બધી ઇન્ડસ્ટ્રીનો ટાઈમ આવ્યો છે, એમ આપણો પણ આવશે. આમ જોવા જઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો એક ટાઈમ હતો 90s ના સમયમાં. જ્યારે રૂરલ ફિલ્મો બનતી હા, હતી. જ્યારે રૂરલ ફિલ્મો બનતી, જેમાં નરેશ કનોડિયા, હા, પછી હિતેન કુમાર બી ત્યારે હતા. બરોબર, હિતેન કુમાર તો અત્યારે બી સારું કામ કરી રહ્યા છે. ડેફિનેટલી. પછી રમેશ મહેતા, મતલબ જે ત્યારે એમ કહેવાય ને કે ગુજરાતી ફિલ્મો જ્યારે થિયેટરોમાં લાગતી ત્યારે તો સિંગલ સ્ક્રીન જ હતી. બરોબર, એમાં થિયેટરમાં લાગતી અને લોકો એટલી પસંદ કરતા. પણ વચ્ચે કહેવાય ને, વચ્ચે એક બહુ મોટો બ્રેક આવી ગયો. યસ. અને પછી આપણે આ કેવી રીતે જઈશ, છેલ્લો દિવસથી જે પાછું શરૂ થયું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. હા, બે યારથી શરૂ થયું. તો એ પછી પાછું અત્યારે સારું એવું ગ્રોન અપ થઈ રહ્યું છે. પણ તમે એ પણ જુઓ ને કે એ કયા ટાઈમની ફિલ્મો હતી. એ ટાઈમ પર હવે આપણા જ પેરેન્ટ્સ જે એરામાં જીવીને આવ્યા છે, એ એરાની ફિલ્મો હતી. ત્યારે સિટીઝ હજુ તો નવા ગામડામાંથી સિટી બની રહ્યા હતા. ત્યારે તો ગામડામાંથી સિટીમાં મૂવ થવું એ બી લોકોનું ડ્રીમ હતું. હા, બહુ મોટી વાત હતી. ગવર્મેન્ટ જોબ મળવી, અને ડોક્ટર, આ બધા પ્રોફેશન તો આમ એલિટ પ્રોફેશન કહેવાતા. એમ સાચી વાત છે. રાઇટર્સને બી કેટલી બધી સ્ટ્રગલ્સ હતી ત્યારે ફિલ્મો સુધી પહોંચવું, કેટલી ઓછી ફિલ્મો બનતી. એટલે એ એરા એક અલગ હતો. એ એરાની ફિલ્મો હતી અને એ વર્ક કરી ગઈ. અત્યારે આપણા એરાની ફિલ્મો બને છે જે વર્ક કરે છે ક્યાંક ને ક્યાંક. અમુક ફિલ્મો કરે છે વર્ક, અને કરશે. બધા ટાઈપની, બધા જોનરની ફિલ્મો પણ વર્ક કરશે. અને એવું પણ નથી કે આપણને ફિલ્મો નથી બનાવતા આવડતું, કે આપણને નથી ખબર કે લોકોને શું જોઈએ છે. લોકોને શું જોઈએ છે તો ક્યારેય કોઈને નથી ખબર પડવાની. આપણને આવડે જ છે, પણ આપણી પાસે બહુ બધી લિમિટેશન્સ છે, અને એ લિમિટેશનની અંદર પણ આપણે કામ કરી રહ્યા છીએ. દેટ્સ અ ગુડ થિંગ અબાઉટ અવર ઇન્ડસ્ટ્રી. સો થોડુંક તમારા ફ્યુચર પ્લાન વિશે જાણવું છે. બરોબર, કે તમે શું વિચારો છો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી સુધી જ રહેવાનું, કે પછી હિન્દી ફિલ્મોમાં બી કામ કરવું છે, કે વેબ સિરીઝ સુધી જવું, વેબ સિરીઝ બી કરવી છે? તમે શું વિચારો છો? એટલે મૂળે તો હું હિન્દી રાઇટર. હા. મેં લખવાનું શરૂ કર્યું હિન્દી રાઇટિંગથી, આઈ મીન હિન્દી સ્ટોરીઝથી. ગુજરાતી મારી માતૃભાષા, અને ગુજરાતીમાં જ હું
સોરી, ગુજરાતમાં હું રહું છું, ગુજરાતીમાં કમ્યુનિકેટ કરું છું લોકો સાથે. ગુજરાતને એટલે હું એવી બહુ પ્રેમી નથી કે મારે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ સર્વ કરવું છે અને ગુજરાતીમાં જ હું બધું કરીશ એમ. મારા માટે ભાષા મેટર નથી કરતી. મારા માટે વાત મેટર કરે છે. મારે જે કહેવું છે એ જે લેંગ્વેજમાં આવશે એ લેંગ્વેજમાં હું કહીશ. એ લેંગ્વેજ કદાચ મૌનની હશે તો હું એમાં કહીશ. એટલે ભાષાથી હું લિમિટ નથી કરતી મારી જાતને કે હું ખાલી ગુજરાતીમાં લખીશ કે ખાલી હિન્દીમાં લખીશ. જે વાર્તા પોતાની ભાષા, પોતાના કેરેક્ટર, પોતાનું રિજન બધું ડિસાઇડ કરતી હોય છે. તો એ વાર્તા જે સ્વરૂપમાં મારી સામે આવશે એ ભાષા સાથે આપણે કામ કરીશું. સો હિન્દી ફિલ્મ અને વેબ સિરીઝો ને એ જે બધું લખાય છે બરોબર, એમાં તમારા ફેવરિટ રાઇટર કોણ છે હિન્દી ફિલ્મ હિન્દી ફિલ્મોમાં? યા ગુજરાતી ફિલ્મોમાં બી કહી શકો. હિન્દી ફિલ્મમાં સી મને પ્રકાશ કાપડિયાના જે ડાયલોગ્સ જે રીતે લખતા હોય છે એ મને બહુ ફેસિનેટ કરે છે. ગુજરાતીમાં ગુજરાતીમાં રામ ઇઝ ડુઈંગ રામ સો મોરી, ગુડ. yeah. રામ મોરી એમની યાર એ માણસ તો બધી હિટ ફિલ્મો આપે છે. એકચ્યુઅલી અમારો હમણાં આની આગળનો જે પોડકાસ્ટ હતો અમારો, હમ. એમાં અમારે જે ગેસ્ટ હતા એની સાથે પોડકાસ્ટ પછી મારે ઘણી બધી વાત થઈ. જેમાં હેમંત ચૌહાણ છે, એમના સન હતા મયુરભાઈ ચૌહાણ, એમની સાથે અમારે ઘણી વાત થઈ. એમણે કીધું કે રામ મોરી એ જે કામ કરી રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, એ કે ખરેખર કે એ બિરદાવા લાયક કામ છે એમ. લાઈક એઝ અ પર્સન, એઝ અ રાઇટર પણ હી ઇઝ વેરી ગુડ એમ. હા. એટલે મને ક્યારેક એવું થાય કે આ માણસ બધાનું ફ્રેન્ડ કેવી રીતે હોઈ શકે. હી ઇઝ સો ગુડ. એ તમારી સામે બેઠો હોય તો તમને એવું ફીલ ના કરાવે કે યુ આર ન્યૂ, કે પછી હું તને નથી ઓળખતો કે ઓળખતી. એટલે રામનું એવું છે કે ફર્સ્ટ ટાઈમ અમે લોકો અમારા પ્રેમિયર પર મળેલા અને એમને ખબર હતી લાઈક કે આ ફિલ્મની રાઇટર, કેમ કે હું તો નવી હતી, હું તો ફર્સ્ટ ટાઈમ લોકોને મળતી હતી. પણ એમને મને ફર્સ્ટ ટાઈમ પણ એવું ફીલ નહીં કરાવ્યું કે હું નવી છું ઇન્ડસ્ટ્રી માટે. હી ઇઝ સો વેલકમિંગ. એમનો બિહેવિયર બહુ વેલકમિંગ છે. એટલે એઝ અ પર્સન પણ હું એમને બહુ એડમાયર કરું છું કે હી ઇઝ ડુઈંગ ગુડ. સો એક રેપિડ ફાયર રાઉન્ડ છે નાનો એવો. સો રેડી? હા, જોઈએ. ફેવરિટ ટાઈમ ટુ રાઇટ, ડે ઓર નાઇટ? નાઇટ. નાઇટ. ઓકે. મિડનાઇટ તો બહુ વધારે. ઓહો. ફેવરિટ જનર ટુ રાઇટ? ડ્રામા. અચ્છા. પછી તમારી કોઈ પાસ્ટ મૂવી છે એમની ફેવરેટ લાઇન અથવા તો ડાયલોગ? પાસ્ટ એટલે તો હા, હમણાં કોઈ રિલીઝ પણ થઈ બે એ બે જ મૂવીમાંથી. છે. તો કાશી રાઘવમાં એક ડાયલોગ છે કે તું ને હું બે હરખા. હમ. એટલે એ તો તમે ફિલ્મ જોશો એટલે વધારે આઈડિયા આવશે. એટલે હું પણ પેલું એ ડાયલોગનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય કે કયા ટાઈમે? એ ટાઈમ એવો છે કે જ્યારે ઇન્ટરવલ પછી ફિલ્મ ઓપન થાય છે અને આપણે ફ્લેશબેકમાં જઈએ છીએ તો કાશી અને રાઘવ બંને એકબીજા સાથે ખાટલામાં સૂતેલા છે અને કાશી જ્યારે રાઘવને કહે છે કે હું કઈ પાસ્ટ લાઈફ જીવીને આવી છું એમ. એટલે એ પ્રોસ્ટિટ્યૂટનું કેરેક્ટર કરે છે એમ. ઓકે. ત્યારે જે ત્યારે આ રાઘવ ડાયલોગ ડાયલોગ બોલે છે એ અત્યારે હું એટલા માટે નથી બોલી રહી કેમ કે ઘણા હા. બધા લોકોને હજુ જોવાની, હજુ તો કાલે જ રિલીઝ થઈ છે એટલે પ્લીઝ જોઈ આવો. કઈ ગુજરાતી ફિલ્મ છે જે અત્યાર સુધીમાં તમને ખૂબ જ ગમી હોય? કરસનદાસ પે એન્ડ યુઝ, અચ્છા. જે મારી સૌથી ગમતી ફિલ્મ છે. બેસ્ટ ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક. હા, કેડી સર તો યસ. હા, બીજો છે કે ઓટીટી કે થિયેટર? થિયેટર. કયા ગુજરાતી ડિરેક્ટર સાથે તમારે કામ કરવું છે? અભિષેક જૈન. અભિષેક જૈન સર. હો, નાઇસ. તમારી જર્નીની વાત કરીએ તો જ્યારે તમને ખબર જ નથી કે હું આ જર્નીમાં આવીશ, કે તમે જ્યારે રાઇટિંગ કરવાનું શરૂ જ નહોતું કર્યું બરાબર, ત્યારે એ પહેલાં તમે શું કરતા હતા અને એ પહેલાં તમે એઝ અ પર્સન કેવા હતા? એ પહેલાં તો આઈ વોઝ એક્સપ્લોરિંગ ન્યૂ થિંગ્સ. એટલે મારા સ્કૂલિંગથી જ બધી જ કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનું, કેમ કે બધી કોમ્પિટિશનમાં આપણે નંબર લાવવાનો જ અને ટ્રોફી લેવાની જ, આપણું ફાઇનલ જ હોય. એટલે એ બધું. દેન કોલેજમાં આવ્યા પછી તો મને આઈ વોઝ વેરી વેલ અવેર અબાઉટ કે મારે લખવું છે એમ. ઓકે, એટલે આ તમારું કોલેજથી જ આ જર્ની શરૂ થઈ ગઈ હતી? હા. એટલે ફર્સ્ટ યરથી થોડું એક્સપોઝર બુક્સ મને મળી, થોડું લોકો સાથે એક્સપોઝર મળ્યું, એવા લોકો સાથે હું જોડાઈ કે જે અમારે એક
બુક ક્લબ ચાલતું હતું કોલેજમાં જ, એટલે મને એવા લોકો મળ્યા જે બુક્સ વાંચતા હતા અને એવી રીતે કમ્યુનિકેશન થયું, બુક્સ વાંચવાનું શરૂ કર્યું, એના પછી જર્ની ચાલુ થઈ. બટ જ્યારે મેં લખવાનું ચાલુ કર્યું અને મેં વાંચવાનું ચાલુ કર્યું, આ બંને વચ્ચેનો જે ફેઝ હતો, એટલે મને એવું લાગતું, એટલે એક એક વાક્યમાં એવું કહી શકું કે જાહ્નવી ત્યારે એ સમયે કૂવાની દેડકી હતી, અચ્છા, જેને એવું લાગતું હોય કે કૂવો જ મારી એની દુનિયા છે. દુનિયા છે, હા. એને બધું જ ખબર પડે છે, એને બધું જ આવડે છે અને શી નોઝ એવરીથિંગ, એવું હતું. પછી તમને અસલી દુનિયા ખબર પડે. જે આ રાઇટિંગની જર્ની છે તમારી, બરાબર, એ વ્યક્તિગત રીતે શું ચેન્જ લાવી શકે? અરે બહુ જ, તમને 360 ડિગ્રી બદલાવી શકે આ પ્રોસેસ. જો તમે સિરિયસલી જેન્યુઅનલી આ પ્રોસેસમાં પડી જાઓ ને, જો તમે તમારા ક્રાફ્ટ ઉપર કામ કરવા માંડો, તો 360 ડિગ્રી તમને બદલાવી શકે. એટલે હું અત્યારે આજે આ સમયે મારી જાતને જોઉં છું. અને જે જાહ્નવીએ લખવાનું શરૂ કર્યું ને એને બહુ જ બધા લોકો જ્યારે મેસેજ કરતા હતા કે ઓ તમે તો બહુ સારું લખો છો આ તે, અને એને વાંચવાવાળા પણ એ જ હતા, કોલેજિયન્સ. એટલે એ ટાઈમની જાહ્નવીને જ્યારે હું જોઉં છું, તો જમીન આસમાનનો ફરક છે. આ પ્રોસેસે મને શીખવાડ્યું છે કે એક માણસ તરીકે મારે શું બનવું છે. મેં શોધી કાઢ્યું છે મારા અંદરના ડ્રોબેક્સ શું છે, મારા અંદર કેટલી ભૂલો છે, અને હું માણસ તરીકે કેવી છું, A to Z હું જાણી શકી છું વિથ ધીસ પ્રોસેસ. એટલે વચ્ચે તો એવો પણ ટાઈમ હતો કે જ્યારે મેં લખવાનું મૂકી દીધું, જ્યારે મેં બ્રેક લીધો કે મારે અત્યારે આ કંઈ જ નથી કરવું, આઈ નીડ ટુ ફોકસ ઓન માય સેલ્ફ. પહેલાં મારે જાણવું છે કે હું શું છું, હું કોણ છું, આ જાણવું હતું મારે. અને વિથ દેટ પ્રોસેસ હું જાણી શકી. અને એ ટાઈમે હું ઘણી બધી બુક્સ વાંચતી હતી, એ ટાઈમે ઘણી બધી ફિલ્મ્સ પણ મેં જોઈ, અને મારી જાત સાથે સૌથી વધારે હું રહી. રાઈટ. એટલે મને ખબર પડી કે કેટલું બધું મને નથી આવડતું. હા. એટલે ઘણા બધા લોકો, જ્યારે આપણે ટીનેજમાં હોઈએ, જ્યારે યંગ એજમાં હોઈએ, ત્યારે આપણને એવું લાગે કે આપણને જ બધું આવડે છે અને વી નો એવરીથિંગ, એમ દુનિયા તો હમ ચલા લેંગે. એવા એવા બધા, એટલે ડનિંગ ક્રુગર ઇફેક્ટના શિકાર બહુ બધા લોકો હોય છે, હું પણ હતી. એ ઇફેક્ટ એવું કહે છે કે ઈધર તમને એવું લાગે છે કે તમને બધું જ ખબર છે. કેમ કે તમારી પાસે બહુ લિમિટેડ સોર્સિસ છે જ્ઞાનના. તમે જીવ્યા છો બહુ ઓછું, એટલે તમને એવું લાગે છે કે મને તો બધું જ ખબર છે. એટલે મેં એક જ વાક્યમાં કહી દીધું કે કૂવાની દેડકી, એમ. અને રિવર્સ એની ઇફેક્ટ એવી છે કે હું બધું જ જાણું છું, મારી પાસે બધું જ જ્ઞાન છે, અને છતાં પણ હું મારી જાતને અંડર એસ્ટિમેટ કરું છું. તો કદાચ હવે મારામાં રિવર્સ ઇફેક્ટ આવતી રહે. મને બધું તો નથી જ ખબર ઓબ્વિયસલી, પણ જેટલું હું જાણું છું એનાથી અંડર એસ્ટિમેટ હું મારી જાતને કરું છું. પહેલાં એવું હતું કે હું ઓવર એસ્ટિમેટ કરતી હતી કે હા, મને બધું ખબર બધું જ છે. ખબર હોય. પણ કંઈ જ નહોતી ખબર, કંઈ જ આવડતું નહોતું, એવું હતું. હવે ઘણું બધું શીખ્યા છીએ, અને ઘણું બધું શીખવાનું, હજુ તો બહુ બાકી જ છે. બધું શીખવાનું બાકી છે. અને આ પ્રોસેસે મને એક સારી માણસ બનાવી છે. ઇન ધી એન્ડ તો હા, હું આ થઈ શકી છું. હવે હું લોકોને થોડી સારી રીતે ટ્રીટ કરી શકું છું, મેચ થઈ શકું છું લોકોમાં વધારે સારી રીતે. હવે મને એવું ખબર પડે છે કે આ વસ્તુના, આ બિહેવિયરના શું કોન્સિક્વન્સીસ હોય, એ માણસના અલગ અલગ માઇન્ડથી, કયા અલગ અલગ પર્સપેક્ટિવથી શું માણસના મગજમાં ચાલી રહ્યું હોય. હું લોકોને વાંચી શકું છું સામે બેઠા હોય તો. આ બધું હવે થઈ શકે છે. એટલે રાઇટિંગની પ્રોસેસે મને એક સારી માણસ જ બનાવી છે. પણ આ જે ઇન્ડસ્ટ્રી છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એમાં તમને કોઈ, જ્યારે તમે એન્ટર નતા ત્યારે કોઈ ઓળખતું હતું તમને? ફર્સ્ટ ટાઈમ કઈ રીતે આમાં એન્ટર થયા? મેં તમને કીધું કે માતૃભારતી ઉપર હું લખતી હતી, ઓકે. હવે એ એપિસોડિક સ્ટોરી હતી, એ હજુ પણ અવેલેબલ છે, અચ્છા. એટલે મેં રાખી છે, એમ. ઓકે. મને તો બહુ જ પથેટિક લાગે છે. પણ મેં એટલા માટે રાખી છે કે તમે જોઈ શકો. એટલે જે લોકો કદાચ મારું રાઇટિંગ વાંચવા માંગતા હોય, તો સોશિયલ મીડિયા ઉપર તો તમને કેપ્શન્સમાં અમુક પોએટ્રીઝ, નઝ્મ, યા તો હું લાઈવ શોઝ પણ કરું છું, જેમાં મુશાયરા હોય છે, પોએટ્રી રીડિંગ હોય છે. તો અત્યારે જે હું લખું છું ફિલ્મોમાં પણ, અને લિટરેચરી વર્ક પણ હું જે કરું છું, તો અત્યાર અને એ ટાઈમના વર્કમાં કેટલો ફરક છે એ તમે જોઈ શકો. મેં એના માટે રાખ્યું છે
એટલે કદાચ એનાથી ભલે લોકો મને જજ કરી શકે છે કે આને તો કંઈ ક્યાં લખતા આવડતું હતું એમ, પણ અત્યારનું જે હું કામ કરું છું એ અને એ કામમાં કેટલો બધો ફર્ક હતો. મેં એના માટે સ્પેસિફિકલી એ રાખ્યું છે, મેં નથી ડિલીટ કર્યું. અ, તો એ ટાઈમ પર જે હું સ્ટોરી લખતી હતી એને વાંચવાવાળા ઘણા બધા હતા અને હજારોમાં લોકો વાંચતા હતા ત્યારે મને. તો એના થ્રુ કોઈ એક ડિરેક્ટરે ક્યાંક કંઈક વાંચ્યું હશે, એનો એકાદો કે 1-2 એપિસોડ એના વાંચ્યા હશે ને એમને એવું લાગ્યું કે આના ડાયલોગ્સ હું લખી શકું છું એમ. તો એમણે મને કનેક્ટ કર્યું થ્રુ મેલ, કે હું આ જગ્યાથી બિલોંગ કરું છું અને મારે આવું કંઈક બનાવવું છે એમ. એટલે ત્યાંથી મારી શરૂઆત થયેલી. એટલે ત્યારે હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જે માધાનતાઓ છે એમને તો નથી જ ઓળખતી. જે અત્યારે મારા ફ્રેન્ડ્સ બન્યા છે એ બધા લોકો તો મારા માટે એક ડ્રીમ જ હતું કે આ લોકોને હું ક્યારે મળીશ, આ લોકોને મળવું, એ આ લોકો લોકો સાથે સાથે ક્યારે કામ કરવું. કરીશ. હા. એટલે એ બધું તો એ ટાઈમે એવું જ હતું. પણ હા, ધીરે ધીરે જર્નીથી બધું થયું. કેમ કે મેં એક ટાઈમ ઉપર એક મોમેન્ટ ઉપર એ રિયલાઇઝ કર્યું કે જે વસ્તુ પર મારે ફોકસ કરવું જોઈએ એ તો હું કરી જ નથી રહી. મેઇન ફોકસ તમારું એઝ એન આર્ટિસ્ટ હોવું જોઈએ તમારા ક્રાફ્ટ ઉપર, તમે જે કામ કરી રહ્યા છો એના ઉપર. તો મારું સ્ટોરી લખવા ઉપર ધ્યાન નહીં હતું. કનેક્શન્સ કેવી રીતે બનાવવા, કેવી રીતે ફટાફટ ફિલ્મ બની જાય, એ બધા ઉપર વધારે ફોકસ હતું. એટલે એ ફોકસ હટાવીને જે કરવાનું હતું એ કામ મેં પહેલાં કર્યું, એટલે બની ગઈ ફિલ્મો. સો જાનવી, બહુ જ મજા આવી આજે વાત કરીને. થેન્ક અમે બી યુ. એક પ્રયત્ન કરીએ છીએ કે જે સારી ગુજરાતી ફિલ્મો આવી રહી છે, બરાબર, એમાં જે બિહાઇન્ડ ધ સીન જે કામ કરી રહ્યા છે એ લોકોને બી અમારા પ્લેટફોર્મ થ્રુ લોકોની સામે લાવી શકીએ. યાર સાગર, થેન્ક યુ સો મચ તો હું કહું જ છું તમને, પણ ધીસ થિંગ કે રાઇટર્સને પણ બોલાવવા અને એમની જર્ની જાણવી અને જે ફિલ્મની પાછળ, પડદાની પાછળ જે લોકો કામ કરે છે એ લોકો સાથે આટલી કન્વર્ઝેશન કરવી, ઇટ્સ અ બિગ ડીલ. એટલે તમે બોલાવી રહ્યા છો એઝ અ ગેસ્ટ અમને લોકોને, સો થેન્ક યુ સો મચ. તમે ખાસ સમય આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારી ચેનલ બહુ આગળ વધે, બહુ જ બધા લોકો આ ચેનલ સાથે જોડાય એવી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ.